लाल की जय, गोपाल लाल प्यारे की जय। અત્ર ઉપસ્થિત આ દિવ્ય ત્રિદિવસીય આયોજનના પ્રધાન મનોરથી એવા શશિકાંત ભાઈનો સમગ્ર પરિવાર, આમંત્રિત સર્વે મહેમાનો એવં આ દિવ્ય કથા સુધાન રસનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, કથા યાત્રાનો આ તૃતીય દિવસ, ગઈકાલે ગોવર્ધન યાગના દર્શન આપણે કરી રહ્યા હતા. કૃષ્ણ ભક્તિમાં જેનું વિશેષ મહાત્મ્ય કહેવાયું છે, કૃષ્ણ ભક્તિ પ્રયાસથી પ્રાપ્ત થતી નથી, કોઈના પ્રસાદથી પ્રાપ્ત થાય છે, કોઈની કૃપાથી પ્રાપ્ત થાય છે. પુણ્ય પ્રયાસથી પ્રાપ્ત થઈ શકે, પણ ભક્તિ, ભાવ, સેવા, આના માટે તો કોઈની કૃપા જોઈએ. કૃપા વગર આનો ભાવ પણ હૃદયમાં આવતો નથી, એનો વિચાર પણ મનમાં આવતો નથી. અને એમાં પણ કૃષ્ણને પ્રેમ કરવા જ્યારે આપણે નીકળ્યા હોઈએ ત્યારે વ્રજની ભક્તિનો વિવેક તો એ છે કે પહેલા વ્રજ ભક્તોની કૃપા, પ્રભુના લીલા પરિકરની કૃપા થાય તો ઠાકોરજી કૃપા કરે. કારણ કે કૃષ્ણના પ્રેમનું દાન એમના ભક્તો જ કરી શકે છે. પુણ્યથી તો સુખ મળે, પુણ્યથી તો સ્વર્ગ મળે, પુણ્યથી ભક્તિ ન મળે. भक्ति माटे तो कोई महतनी कृपा चाहिए. नारद जी के शब्दों में कहूं भक्ति सूत्र के तो महत संगस्तु दुर्लभो अगम्य अमोघश्च. महतनो संग दुर्लभ છે પણ અમોઘ છે. મોટાઓની કૃપા, બડે નન કો આગે દે ગિરધર. એ બડે નન કો એટલે કોઈ ઉંમરમાં મોટા હોય એની વાત નથી. મોટા કોણ આપણા માર્ગમાં? यथा व्रज गोपिका नाम, व्रज भक्तो मोटा છે, ગોપીજનો મોટા છે. ભક્તિના માર્ગમાં તો જે ભાવમાં મોટો હોય એ મોટો. તમારા ઘરમાં તમારો પૌત્ર પણ તમારા કરતા અધિક ભાવ વાળો હોય ને તો એના હાથે જારી ભરાવીને તમારે એને હાથ લગાવો, કારણ એને આપણા કરતા ભાવ અધિક છે. તો ઠાકોરજીને એની હાથની જારી આરોગ્યમાં વધારે આનંદ આવે. વ્યવહાર જગતમાં જે આયુમાં મોટા હોય એને આગળ કરાય, આ ભક્તિ જગતમાં જે ભાવમાં મોટો હોય એને આગળ કરાય. અને આમાં તો હાથ લગાવવામાં તો જેટલા પાછળ રહીએ ને એટલો લાભ વધારે. આની નહીં તો આની, આની નહીં તો આની, આની નહીં તો આની કાનીથી મારી સામગ્રી ઠાકોરજી અંગીકાર કરશે, મારી જારી મહાપ્રભુજી અંગીકાર કરશે. ભક્તિ માર્ગમાં કૃપા કરવાની શરૂઆત ઠાકોરજી પાછળથી કરે છે. અને એટલે આપણને આગળ જતા આવડે છે, નજીક જતા નથી આવડતું. ધક્કો મારીને કદાચ આગળ પહોંચી જઈએ, પણ નિકટ પહોંચ્યા કે નહીં એનું ચિંતન નથી કરતા. ઘણીવાર બીજાને આગળ કરીને પાછળ રહેવામાં પ્રભુની નિકટ પહોંચી જવાય છે. અને ઘણીવાર બીજાને ધક્કો મારીને આગળ જતા રહેવામાં ઠાકોરજીથી કેટલા દૂર થઈ ગયા એની તો કલ્પના આપણને નથી થતી. આ ભક્તિ માર્ગમાં તો લાભ લેવડાવવાની મહત્તા છે. આપણા થકી કેટલા લોકોએ લાભ લીધો, કેટલાને આજો આ ભાગ્યશાળી પરિવાર નિમિત્ત એક પરિવાર થયો, એના થકી કેટલા લોકોએ લાભ લીધો. અહીંયા બેઠા એમણે તો લીધો, પણ યુટ્યુબના માધ્યમથી પણ હજારો લોકો, 20-25 હજાર લોકોએ તો પહેલા જ દિવસે એ યુટ્યુબમાંથી લાભ લઈ લીધો દુનિયાભરના વૈષ્ણવમાં. તો નિમિત્ત એક જણ બને, પણ એમણે કેટલાને કથાનો પ્રસાદ પાયો. જેણે જેણે સાંભળ્યું ને એના હૃદયમાં આનંદ આવ્યો હશે ને, એના હૃદયમાંથી આશીર્વાદ નીકળીને આ પરિવારને લાગી જ ગયા હશે. આશીર્વાદ કોઈ આપે ત્યારે જ લાગે એવું નથી હોતું. કોઈના ચિત્તમાં પ્રસન્નતા પ્રગટે ને તો સહજમાં એના આશીર્વાદ આપણા સુધી પહોંચી જ જતા હોય છે. એને માંગવાની પણ જરૂર નથી હોતી, માથે હાથ મૂકવાની પણ જરૂર નથી હોતી, સામે આવવાની પણ જરૂર નથી હોતી, અરે ઓળખાણ કરવાની પણ જરૂર નથી હોતી. એ દુનિયાના કોઈ ખૂણે બેસીને પણ કોઈ એ કથા સાંભળીને એના હૃદયમાં ઠાકોરજી માટે ભાવ જાગ્યો હશે ને તો એના હૃદયમાંથી નીકળેલા આશીર્વાદ આ પરિવાર સુધી પહોંચી જ જતા હોય છે. કૃષ્ણ ભક્તિની વિધા, એની રીત ઉલટી રીત, અહીંયા તો ઊંધી રીત છે. ચલકે ઉલટી રીત, ગોપીજનો ઊંધી રીતે ચાલ્યા.
લોકો ઘર બાર છોડીને વનમાં જાય ને આ તો કૃષ્ણ વિરહિની ગોપીઓને ઘર હી મેં વન કીનો. એમણે તો ઘરને જ વૃંદાવન બનાવીને એમાં રહ્યા. સંસારમાં રહેતા રહેતા કૃષ્ણને પામી લીધા. અને મહાપ્રભુજી એ જ માર્ગ આપણને આપ્યો ને. ભાગીને કોનાથી માણસ જાય? ખરેખર વ્યક્તિઓથી માણસ ભાગતો નથી હોતો, પોતાની જ વૃત્તિઓથી ભાગવાની કોશિશ કરતો હોય છે માણસ. જેને જેને જોઈ, જે વસ્તુને જોઈ એના મનમાં વિકાર જાગતો હોય ને, એ વાંક વસ્તુ અને વ્યક્તિઓમાં શોધતો હોય છે. ખરેખર વાંક તો ક્યાંક મનની લાલસાઓનો જ હોય છે. પેંડો પડ્યો અને ખાવાની ઈચ્છા થાય તો વાંક પેંડાનો કે જીભનો? આપણે બધા પેંડાનો વાંક કાઢીએ, વાંક તો જીભનો જ છે, એને જ ઈચ્છા છે. અને જ્યાં જશે પેંડાને ગોતશે જ. આ દુનિયામાં કોઈ વસ્તુ કે વ્યક્તિનો વાંક નથી હોતો, માણસની વૃત્તિઓ જ એને ભગાવતી હોય છે. અને આ ગોપીઓના મનમાં કૃષ્ણએ ઘર કરી લીધું. ચેતસ્તત પ્રવણમ સેવા, મેરો મન ગિરધર છબી પર અટક્યો, મેરો મન ગિરધર સો માન્યો. અનેક પદ, શીતકાલના તો કેટલા સુંદર પદોમાં ચર્ચા આવે છે. ગોપીઓનું મન ઠાકોરજીમાં છે અને ઠાકોરજીનું મન ગોપીઓમાં છે. પરસ્પરનો નિરોધ છે, પ્રયાસ નથી, પ્રેમ સ્વભાવ બની ગયો છે. જ્યાં સુધી ભક્તિ પ્રયાસ રહે ને, પ્રયત્ન રહે, પુરુષાર્થ રહે, ત્યાં સુધી એ પ્રવૃત્તિ માનશો ભક્તિને તો થાકી જશો. પણ એ વૃત્તિ બની ગઈ ને તો જેટલું કરશે એટલો આનંદ આવશે. હજી કરું, હજી કરું, હજી કરું, એમ થાય બસ પૂરું. એટલે ઠાકોરજી પહોંચી ગયા આટલી જલ્દી? હજી તો માંડ 2 કલાક થયા ને હમણાં જગાડ્યા ને હવે તો પડવાનો સમય થઈ ગયો. હવે ક્યારે સવાર પડશે ને ક્યારે એના મુખનું દર્શન થશે? એવો તાપ હૃદયમાં કરતા કરતા અફસોસ સાથે જ્યારે પહોંચાવો ને ત્યારે માનજો આજે ઠાકોરજી બહુ પ્રેમથી સેવા સ્વીકારી છે. ફરી મિલનનો તાપ આપીને પ્રભુ પછી છૂટા પડ્યા છે. છૂટા પડવાનો જો હાસ હોય ને, હાસ સેવાપતિ, તો માનજો ઠાકોરજીએ તમારાથી કંટાળો ઠાકોરજીને આવવા લાગ્યો છે. એટલે તમને પતાવીને હાસ થાય છે. પણ સેવા પહોંચ્યા પછી એમ થાય કે પૂરું થઈ ગયું, ફરી ક્યારે સવાર પડશે, ક્યારે મુખારવિંદના દર્શન થશે? ત્યારે માનજો હજી પ્રભુને મળવાની ઈચ્છા હતી અને તમે પોડાડી દીધા. પ્રભુનું હજુ મન તમારાથી ભરાયું નહોતું. જેમ આપણને લાલસા હોય છે ને પ્રભુ પાસે બેસવાની, એમ પ્રભુને પણ સેવા લેવાની એ મહેચ્છા, ઈચ્છા, મનોરથ હોય છે. ગઈકાલે જે દર્શનને જે મૂળ વાત કરી રહ્યો હતો તો કૃષ્ણ ભક્તિ એ કોઈની કૃપા થકી પ્રગટતી હોય છે, ઉગતી હોય છે. એ નાખવામાં નથી આવતી. સ્વિમિંગ પુલ જેવું નથી કે ખોદીને પાણી ભરવું પડે. કુવા જેવું છે, ખોદો ને તો અંદરથી જળ નીકળે. આ ભક્તિનો માર્ગ એવો છે તો પ્રગટતો હોય છે. પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. પ્રભુનું પ્રાગટ્ય કહીએ છે. પ્રગટે પ્રભુ, ભક્તિ પ્રગટે, આનંદ પ્રગટે. સુખ મેળવવું પડે, આનંદ તો પ્રગટે. બહારથી અંદર નાખો એ સુખ, અને અંદરથી પ્રગટીને બહાર અભિવ્યક્ત થાય એ આનંદ છે. ગિરિરાજજીની ગાથા આપણે ગાઈ રહ્યા હતા. કહેવાનો મૂળ ઉદ્દેશ એ હતો કે કૃષ્ણ ભક્તિના, કૃષ્ણમાં પ્રેમ પામવા માટે આ 3 તત્વોની કૃપા વિશેષ રૂપે વૈષ્ણવ માટે નિતાંત આવશ્યક છે. આ 3 તત્વ એવા છે જે કૃષ્ણમાં પ્રેમનું દાન કરવાનું સામર્થ્ય, એટલે કે ઠાકોરજીએ પોતાના પ્રેમ દાનનું સામર્થ્ય આ 3 તત્વોને આપેલું છે. એમને રાઈટ આપ્યા છે. ઘણી વાર રાઈટ હોય ને કે તમે આનો રાઈટ તમે લીધો છે કે નહીં, અને ન હોય તો તમારો અધિકાર ન કહેવાય. એમ ઠાકોરજીએ પોતાના રાઈટ્સ લખી આપ્યા છે આ 3 જણાને પ્રેમ દાન કરવા. પહેલું તત્વ છે બ્રજનું, કૃષ્ણ ભક્તિનું શ્રી યમુનાજી. મુકુંદ રતિ વર્ધિની. યમુનાષ્ટક ગાન કરતા જ આપણે કહીએ છીએ કે ઠાકોરજીમાં પ્રેમની વર્ધન કરનારી કોઈ હોય તો શ્રી યમુનાજી છે. યમુનાજીનું નામ લેવા માત્રથી ભગવત પ્રેમ પ્રગટ થાય છે. નામ મહિમા એસી દો જાનો, जिनके गुण सुनन को लाल गिरिधरन पिए आए सन्मुख ताके बिराजे. યમુનાજીના ગુણગાન ઠાકોરજીને એટલા ગમે છે ને કે ગાતા હો યમુનાજીના ગુણગાન અને સામે આવી જાય ઠાકોરજી. કારણ કે પ્રભુને અતિ પ્રિય છે. કૃષ્ણ પ્રેમનું દાનનું સામર્થ્ય યમુનાજીમાં છે.
યમનાષ્ટકનો નિત્ય પાઠ કરો. 41 પદના રોજ 2 પદ 4 પદના પાઠ કરવા, નહીં તો 41મું પદ છેલ્લું પદ રોજ ગાવું. બીજું સામર્થ્ય આપ્યું શ્રી ગિરિરાજ બાબાને. શ્રી ગિરિરાજજી ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ. ત્યાં પુલિંદજીઓને પૂર્ણ કયા તો સુબોધનીમાં મહાપ્રભુજી કહે કે આ પૂર્ણ શબ્દ કોઈને ન વાપર્યો, કારણ કે કૃષ્ણ ભક્તિમાં પૂર્ણ કોઈ હોય તો એ સ્વામિનીજી છે. સ્વામિનીજી સિવાય કોઈને કૃષ્ણના પૂર્ણાનંદનો અનુભવ થતો નથી. કારણ કે રાસમાં સંપૂર્ણ આનંદ કોઈ અનુભવ કરતું હોય તો સ્વામિનીજી. તો આ પુલિંદજીઓ આગળ પૂર્ણ શબ્દ વેણુ ગીતમાં ગોપીઓ વાપરે છે. એમને કેમ આ કઈ રીતે આનંદ અભિવ્યક્ત અનુભૂત થયો? તો કહ્યું કે એમને ગિરિરાજ બાબાનો સંગ છે, એટલા માટે ગિરિરાજજીની કૃપાથી પુલિંદજીઓ પૂર્ણ થયા. અને પુલિંદજીઓ એટલે ભીલ કન્યા, જેના ભાવથી ઉત્થાપન ભોગ ધરો છે, કંદ મૂળ ફળ આદિ, એ ભીલ કન્યાઓને પુલિંદી કહેવાય. જો ઘણા સરખા સરખા નામ હોય, પુલીન, પુલીન અને પુલિંદીજી બંને જુદા. યમુનાજીમાં બેટ હોય ને, આઈલેન્ડ, એને પુલીન કહેવાય. તિહારો પુલીન મોહીબાળ. ઘણીવાર ઘણા શબ્દો હોય તો ઘણીવાર લોકો ઘણીવાર તાંદુલ અને તાંબુલમાં ઘણીવાર લોકો ગોટાળા કરતા હોય છે. સુદામાજી એ તાંબુલ આરો, સુદામાજી તાંબુલ નથી આરોગ્યા, તાંદુલ આરોગ્યા. તાંબુલ એટલે પાન અને તાંદુલ એટલે ભાત ચોખા ઘી. તો ઘણીવાર સમાન શબ્દો એવા તો ઘણા બધા પર્યાય નિકટના એવા સરખા ઉચ્ચારણ જેના થતા હોય. ગુસાઈજીએ ચરવિત તાંબુલ ગોપાલદાસને આપ્યું, એ તાંબુલ કહેવાય. અને સુદામાજીના આરોગ્ય એ તાંદુલ કહેવાય. તો ગિરિરાજ બાબાની કૃપાથી ભક્તિ મળે છે. એટલે કઈ લૌકિક માંગવા જ ગિરિરાજજીની પરિક્રમા કરવા જવાની જરૂર નથી. કારણ કે જે અલૌકિક આપવાનું સામર્થ્ય રાખતા હોય એની પાસે લૌકિક ઈચ્છવું એ પણ મૂર્ખતા છે. જે તમને સમર્થ બનાવે, જો એક છે સમર્થ વ્યક્તિ દાન કરે, અને બીજો સમર્થ છે કે પોતાના જેવું સામર્થ્ય આપી દે. આ અલૌકિક તત્વો એવા છે જે સાધારણ વસ્તુ કોઈ દાનમાં નથી આપતા કે ચલ લે તને દાન આપું એટલે તું પણ એનો આનંદ લે. એ પોતાના જેવું સામર્થ્યવાન આપણને બનાવી દે છે, પોતાના અનુભવને આપણો અનુભવ બનાવી દે છે. એવું ગિરિરાજ બાબાનું સામર્થ્ય છે. એટલે જ્યારે પણ ગિરિરાજજી પાસે જાઓ ને તો ભક્તિ માંગજો, કૃષ્ણમાં પ્રેમ માંગજો. જો ત્યારે સાચા અર્થમાં ગિરિરાજજીના સામર્થ્યનો તમને અનુભવ થશે. આપણે ચમત્કારમાં રાજી થઈ જઈએ છીએ. અરે ગિરિરાજ બાબાની કૃપાથી આમ ધંધો થયો, ગિરિરાજ બાબાની કૃપાથી આ થઈ ગયું, બાળક થઈ ગયો, રોગ મટી ગયો, આ મટી ગયું. આવું સામર્થ્ય ઘણા લોકો પાસે છે, ઘણા દેવી દેવતા પાસે પણ છે. પણ ભગવાન આપવાનું સામર્થ્ય અન્ય કોઈ પાસે નથી. જે બીજું કોઈ ના આપી શકે એ જ તો મેળવીને આવીએ ત્યારે તો સાચો લાભ લીધો કહેવાય. આ તો ઘણા લોકો આપવાનું સામર્થ્ય, લૌકિક તો ઘણા આપી. અરે માણસ પોતાની બુદ્ધિ અને હોશિયારીથી પણ કરી શકે. એ ગિરિરાજજી પાસે મેળવવાનું, જેનું પ્રાપ્તિનું સામર્થ્ય ભગવાને આપણને જ આપીને મોકલ્યા હોય, એ જ વસ્તુ ગિરિરાજજી પાસે માંગવાની. ગિરિરાજજી ભગવાન અને ભક્તિ આપવામાં સમર્થ છે, એ માંગો. અને ત્રીજું સામર્થ્ય શ્રી વલ્લભને આપ્યું છે. સાનિધ્ય માત્ર દત્તા શ્રી કૃષ્ણ પ્રેમા. સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે, સાનિધ્ય માત્રથી શ્રી કૃષ્ણમાં પ્રેમનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, ગિરિરાજ બાબાનું પૂજન, ઠાકોરજીએ કોઈનું પૂજન કરવાનું કહ્યું હોય તે ગિરિરાજજીનું છે. અને એટલા માટે ગિરિરાજ બાબા આપણા બધા માટે પૂજનીય છે, કારણ કે એમના પૂજનનો પ્રકાર સ્વયં ઠાકોરજી આપણને બતાવે છે. અને એટલા માટે અને પૂજનમાં પણ વિવેકની પણ જરૂર પડે. જ્યારે સમય જાય અને સંજોગો બદલાય, માણસનું સામર્થ્ય વધે ત્યારે વિવેકની વધારે જરૂર પડે. એટલે હવે વિવેકની પણ જરૂર છે. જ્યારે જ્યારે વ્રજમાં જાઓ તો ગિરિરાજજી સાથે, યમુનાજી સાથે કેવો વ્યવહાર આપણે રાખવો, કેટલું દૂધ ચડાવવું ને કેટલા દંડવત કરવા ને કેટલો ભોગ ધરવો, એનો વિવેક આપણે જ રાખવાનો. અને દૂધ ચડાયેલું દૂધ છે કે નહીં એનો પણ જ્યારે શંકા મનમાં રહેતી હોય
તો ખૂબ વિવેકપૂર્વક ભક્તિ એટલે બહુ વ્યવહારમાં એટલા બધા નહીં પડી જવું કે એમની જોડે આત્મસાત ન સાધી શકીએ, એમની કૃપાનો અનુભવ, એમના સ્વરૂપનો આનંદ ન લઈ શકીએ, એવા બહુ વિધિ વિધાનમાં નહીં પડી જવું. અને હવે તો મને પોતાને પર્સનલી એમ લાગે કે તમે વર્ષમાં 10 વાર વ્રત જતા હો ને, પણ દૂધ એક જ વાર ચડાવો. નક્કી કરીને જાઓ કે ભલે 10 વાર હું વ્રજમાં જઈશ, ગિરિરાજ બાવાને દંડવત કરીશ, ત્યાં બેસીને પાઠ કરીશ, કીર્તન કરીશ, ગુણગાન કરીશ, ગિરિરાજ બાવા જેનાથી રાજી થાય એ બધું જ કરીશ. પૂજન આપણા માટે છે, આપણે એનું, કારણ કે અમારો દેવ ગોવર્ધન નાનો, વ્રજના દેવતા ગિરિરાજજી છે. એટલે ભલે વ્રજમાં દર મહિને જતા હો યા વર્ષમાં 10 વાર જતા હો, પણ યમુનાજી અને ગિરિરાજજીનું પૂજન હું વર્ષમાં 1 વાર કરીશ. બાકી એમની નિકટ બેસી પ્રભુના ગુણગાન કરીશ, કારણ કે એમનાથી એમને ખૂબ પ્રસન્નતા થાય છે. કારણ કે હવે જવું આવું એટલું સુગમ થઈ ગયું છે, કેટલા લોકો જવા લાગ્યા છે, અને બધા જો હઠાગ્રહ અને અત્યાગ્રહ રાખશે ને તો ક્યાંક એમને શ્રમ આપણે આપી દઈશું, ક્યાંક એમના સ્વરૂપને બગાડવાનું અપરાધના સહભાગી આપણે ન થઈ જઈએ. એની પણ સાવધાની રાખવાની હવે આપણે બધાએ જરૂર છે, દરેકે વિવેક રાખવાની જરૂર છે. અને ભક્તિમાં વિવેક બહુ મહત્વનો શબ્દ હોય છે. પૂજનમાં વિવેકની જરૂર નથી હોતી, કેવલ મર્યાદા માર્ગી પૂજન કરો ને, એમાં તો જે કહ્યું એ પ્રમાણે પૂજા કરી જ નાખવાની. પણ જ્યાં સેવાનો ભાવ હોય ને ત્યાં વિવેકની બહુ જરૂર પડે. એટલા માટે આપણે બધાએ હવે વિવેક કેળવવાની પણ જરૂર છે. અહીંયા ઠાકોરજીએ ગોવર્ધન પૂજા કરાવી છે. ઇન્દ્રને સમાચાર મળ્યા કે આ ઇન્દ્રયાગ બંધ કર્યો ને કોઈ નવો ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. કોપાયમાન થયો ઇન્દ્ર. સંવર્તક નામના મેઘો જે પ્રલય કાળમાં વર્ષા કરે એમને આજ્ઞા કરી કે જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા, મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વર્ષાની બૂંદો પડવા લાગી. ગભરાયા બ્રજવાસીઓ, દોડતા ભાગતા ઠાકોરજીના શરણે આવ્યા, પ્રભુ રક્ષા કરો. હા, મેં ગોકુલની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી છે, આવો મારી સાથે. જેનો યજ્ઞ કર્યો છે ગિરિરાજ બાવા આપણી રક્ષા કરશે. ગિરિરાજની કંદરામાં પ્રવેશ કરી વામ ભુજાની કનિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન નાથ કી જય, બોલો ગોકુલ નાથ કી જય. આપણે ત્યાં ગોકુલનાથજીનું સ્વરૂપ એ ગિરિરાજ ધારણનું સ્વરૂપ મનાય છે. શ્રીનાથજી બાવાનું પણ એક નામ શ્રી ગોવર્ધન નાથજી છે. જે ગોવર્ધનના નાથ છે એને ધારણ કરનારા છે, જે ગિરધારી છે, ગિરિના ધારી છે. આ તો ગિરિમાં રાજ છે એટલે એમનું નામ છે ગિરિરાજ, પર્વતોના રાજા. આપણે જે તો વાર્તા પ્રસંગમાં આવે ને કે ગુસાઈજી પેલા વૈષ્ણવને પૂછ્યું કે શ્રેષ્ઠ નદી કઈ, શ્રેષ્ઠ પર્વત કયો ને શ્રેષ્ઠ તીર્થ કયું? ત્યારે પેલા વૈષ્ણવ કહ્યું શ્રેષ્ઠ નદી યમુનાજી, શ્રેષ્ઠ પર્વત ગિરિરાજજી અને શ્રેષ્ઠ તીર્થ એ વ્રજ છે. ત્યારે ગુસાઈજીએ નારાજ થઈને કહ્યું, અરે મૂર્ખ, તું યમુનાજીને નદી માને છે? શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજ બાવા તો હરિદાસ વર્ય છે. શ્રેષ્ઠ તીર્થ પ્રયાગ છે, વ્રજ તો ઠાકોરજીનું ઘર છે, એને તો તીર્થ માને છે. જો આ દ્રષ્ટિ વલ્લભ પ્રગટ ન થયા હોત તો કોણ આપણને આપે? આ દ્રષ્ટિ જો ગુસાઈજી પ્રગટ, શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ન ધરતે હો, હમ સરીખે મૂઢ પતિત જન કહો कैसे નિસ્તરતે. ગુસાઈજી પ્રભુ ચરણનો પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે અને ફરી પ્રભુએ પ્રગટ થવાની ઈચ્છા વલ્લભના ઘરમાં ન કરી હોત તો આ સુંદરતા, આ અલૌકિકતાનું દર્શન આપણને કોણે કરાવ્યું? આપણે કોઈ મંદિરમાં જઈને ઘંટડીઓ વગાડતા હોત અત્યારે. આ તો કૃપા છે કે જગતનો નાથ આપણા ગોદમાં બેસીને ખેલતો કરી દીધો ઠાકોરજી માં. તો ક્યાં કંકુ ભભૂત અને પેલામાં પડ્યા હોત, આપણે ક્યાં ભટકતા હોત. પણ કેવી કૃપા કરી આપણને, વ્રજવાસીપણાનું સુખ આ કલયુગમાં મહાપ્રભુજીને ગુસાઈજી આપ્યું. અને જેની કૃપાથી ઠાકોરજી ઘરમાં અને ગોદમાં ખેલતા થઈ જાય એનો ઉપકાર તો જિંદગીમાં ક્યારે ચૂકવી ન શકાય. હો વારીન વલ્લભિયન પર अपने तन को करूं बिछोना, शीश धरूं इनके चरणन पर. જેની કૃપાથી ઠાકોરજી આપણા જીવનમાં પ્રવેશે, જગતનો નાથ આપણો નાથ થઈને આપણા ઘરે બિરાજે, એનો ઉપકાર તો કેમ ભૂલી શકાય? અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. કોઈ ના આપી શકે એવું દાન
શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી આપણને આપી છે. ગિરાજ બાવાને ધારણ કર્યા શ્રી ઠાકોરજીએ, અને માનો ગોવર્ધન નૃત્ય કરે, ભાર નથી. ગિરાજ બાવાનો ઘણી વાર એમ થાય કે ભાર લાગતો હશે, અરે ભાર નથી તો નાચી રહ્યા છે ગિરિરાજ બાબા. અરે ઠાકોરજીએ મને પોતાના હસ્તમાં ધારણ કર્યો. આપણે તો ગિરિરાજજીના પ્રાગટ્યમાં એમ કહેવાય કે સ્વામીજીના ચરણમાં નંગનું ચિહ્ન છે, અને એમાંથી ગિરિરાજજીનું પ્રાગટ્ય છે. મૂળ પ્રાગટ્ય તો ગોલોકધામમાં સતસુંદર રૂપે અને પછી ભૂતલ પર પધાર્યા. પણ શ્રી ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કરી એમનું મહાત્મ્ય આપણને બતાવ્યું કે આ ગિરિરાજ બાબા કોઈ સાધારણ પર્વત નથી, આ તો મારા ભગવદીઓમાં શિરમોર છે. આનો આશ્રય કરશો તો 7 દિવસ સુધી ધારણ કર્યા. ચતુર્ભુજ બન્યા ઠાકોરજી. 2 ભુજા, 1 ભુજાથી ગિરિરાજજીને ધારણ કર્યા, બીજી ભુજામાં શંખ લીધો, અને શંખ એ જળનું આદિદૈવિક સ્વરૂપ છે. જેટલી વર્ષા થાય છે બધું શંખ દ્વારા પ્રભુ શોષી લે છે, અને બીજી 2 ભુજાથી વેણુને ધારણ કરી અને વેણુના નાદ કર્યા, જેથી વ્રજવાસીઓ દેહાનુસંધાનની વિસ્મૃતિ થઈ ગઈ, દેહભાન ભૂલી ગયા. 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. જો વ્રજની લીલાનું આજ તો મહત્તા છે. પ્રભુ મહાત્મ્ય બતાવે ને તો વ્રજભક્તોને તો માધુર્ય જ નો અનુભવ થાય. ઠાકોરજી ગિરિરાજજીને ધારણ કરી રાખે તો વ્રજવાસીઓને એમ નથી થતું, ઓહો આટલા મહાત્મા, આટલા શક્તિશાળી ઠાકોરજી છે. યશોદાજીને તો એ વિચાર આવે, મારા લાલનનો હાથ હવે દુખી ગયો હશે, બિચારો 7 દિવસથી ધારણ કરીને ગિરિરાજજી મૂકે ને તો લાવ હાથ દબાવી દો. અરે જે ટચલી આંગળીમાં ગિરિરાજને ધારણ કરતો હોય છતાંય મહાત્મ્ય બતાવે, છતાંય માધુર્યનો ભાવ જાગે, એ જ વ્રજભક્ત છે. વ્રજવાસીઓ પ્રભુના મહાત્મ્યથી પ્રભાવિત થતા નથી, એ તો માધુર્યથી આકર્ષિત થાય છે. 2 વસ્તુ છે, ભગવાન ઘણીવાર પ્રભાવિત કરે મહાત્મ્ય બતાવીને, અને માધુર્ય બતાવીને આકર્ષિત કરે. તો વૈષ્ણવી ભાવ એ પ્રભાવિત થવાનો નથી. આપણે ભગવાનથી પ્રભાવિત નથી, આપણે પ્રભુમાં આકર્ષિત છીએ. કારણ કે પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિનો પાયાનો ભેદ એ છે, મહાત્મ્ય જોઈને ભાવ અહોભાવ જાગે, એ મર્યાદા ભક્તિ. પ્રભુ તો આવા બળવાન, પ્રભુ આવા શક્તિશાળી, પ્રભુમાં આવું સામર્થ્ય, અને સામર્થ્ય જોઈને મસ્તક નમી જાય, એ મર્યાદા ભક્તિ. પણ સ્વરૂપ જોઈને મન ખેંચાઈ જાય, એ માધુર્યયુક્ત પુષ્ટિ ભક્તિ છે. એનું મહાત્મ્ય બતાવે ન બતાવે, કૃપા કરે ન કરે, કઠોર થાય, જે બી થાય, પ્રભુ આપ જે પણ કરો અમારી સાથે, અમે તો આપને પ્રેમ કરીએ છીએ. અસમર્થતામાં અભાવ ના આવે, અને સામર્થ્ય જોઈને પ્રભાવ ના આવે, કેવલ ને કેવલ માધુર્ય રહે, એ જ પુષ્ટિ ભક્તિ છે. પ્રભુ અમે આપને ચાહીએ છીએ, આપ ભલે ને અમને તરછોડો, ભલે અમને વનમાં એકલા મૂકીને જતા રહો, ભલે ને અમને તડપાવો, અમારી પરીક્ષા કરો, અંતર્ધ્યાન થઈ જાઓ, આપ ગમે તે કરી લો. આપનામાં હિંમત હોય તો અમારામાં અભાવ પ્રગટાવીને બતાવો તો આપને માનીએ. પણ ઠાકોરજીની કોઈ પણ લીલા ભક્તોની અંદર પ્રભુ પ્રત્યે અભાવ નથી પ્રગટાવતી. ગમે તે ઠાકોરજી લીલા કરે, ગમે તે વાત કરે, ભલાને બુદ્ધિમાનોને અભાવ થઈ જાય. ભગવાનથી નામ, ભગવાનથી નામ કરે, ભગવાનથી ચિરણ કરે, ભગવાનથી નામ કરે. બુદ્ધિ પ્રધાન હોય ને એને બુદ્ધિના ફરમામાં બેસતું ન હોય ને, એ ક્રિયા જોઈને અભાવ પેદા થઈ. આવું કરાતું હશે, પણ ભક્તોને તો એમાંય પ્રભુની વિવિધતા દેખાય. પ્રભુ કરો પરીક્ષા, કરો વિપરીત લીલા. અમને તો એ જોઈને, જો આપણે નાના બાળકો હોય ને, સ્કૂલમાં જતા હોય તો ફેન્સી ડ્રેસ ઘણીવાર સ્કૂલમાં હોય તો ઘણીવાર એને સંત બનાવે, ઘણીવાર કોઈ વેજીટેબલ બનાવે, ઘણીવાર કોઈ એને કોઈ અવતાર બનાવે, પોલીસ બનાવે. અને એ પોલીસ બન્યો એને જોઈને આપણને વધારે લાગ પ્રેમ આવે ને. આજે કેવો સરસ લાગે, ખોળા બેસીને ફોટો પાડ, એમ ને સેલ્ફી પાડીએ ને, એનો ફોટો પાડીએ, વધારે વહાલ આવે. આજે કેવો સરસ લાગે છે. એમ ઠાકોરજી આ જુદા જુદા અવતારો ધરે ને, ક્યારે નરસિંહ બને ને, ક્યારે વરાહ બને ને, તો બીજાને તો મહાત્મ્ય લાગે, આવો પ્રભાવ. અરે વૈષ્ણવને વધારે વાલ આવે. અરે મારો લાલન કેવો નરસિંહ બનીને આજે ફરી રહ્યો છે, મારો લાલન આજે કેવો વામન બનીને ફરી રહ્યો છે. એટલે જુદા જુદા અવતારો જોઈને વાલ વધી જાય. વૈષ્ણવને મહાત્મ્ય ન પ્રગટે, આવું સામર્થ્ય ના. ચલો ભલે નરસિંહ બનીને, આજે નરસિંહ જયંતિ છે, પણ પંચામૃત પછી ભૂખ તો લાગી હશે, લાવો ને રાજભોગ સિદ્ધ કરીને આરોગા.
લાવ આજે પન્નો ધરાવું, આવા નરસિંહ બનીને આવો ગુસ્સો કર્યો તો ગળું સુકાતું હશે, પન્નો ધરાવું તો શાંત થઈ જાય. તો મહાત્મ્યની પણ જે લીલા હોય ને એ જોઈને પણ વૈષ્ણવને તો માધુર્ય જ પ્રગટે છે, હાલ વધે છે. આ જ વૈષ્ણવી ભાવના, વ્રજભક્તોની ભાવનાની વિશેષતા છે. એટલે સામર્થ્ય જોઈને પ્રભાવ નહીં, સ્વરૂપ જોઈને માધુર્ય. સ્વરૂપ નિષ્ઠા જેમાં છે એ જ પુષ્ટિ ભક્તિ છે. હું મારા પ્રભુને પ્રેમ કરું છું, બસ ત્યાં વાત પૂરી થઈ જાય. એકવાર ઠાકોરજીને રાધાજી પાસે આવીને લલિતાજીએ કહ્યું, રાધા તું એમ માને છે કે ઠાકોરજી તને જ પ્રેમ કરે છે? એને થયું કે રાધાજીને થોડી ઈર્ષા કરાવું, બળાવું, ઠાકોર જોડે ઝઘડાવું, પ્રભુ અને ઠાકોરજીમાં ક્લેશ કરાવું. એટલે આવીને કહેવા લાગે લલિતાજી કે રાધા તું એમ માને છે કે ઠાકોરજી તને જ પ્રેમ કરે છે? એ તો ચંદ્રાવલીને કરે છે, લલિતાને કરે છે, વિશાખાને કરે છે, મને કરે છે, એ તો બધાને પ્રેમ કરે છે. અને આ સાંભળતાની સાથે રાધાજીના નેત્રો ભરાઈ આવ્યા, રડવા લાગ્યા. લલિતાજી કે બાબા રડો છો શા માટે? રડું છું એટલા માટે કે અમારા બંનેનો પ્રેમ છુપાવવા ઠાકોરજીને કેવા કેવા નાટકો કરવા પડે છે. એ તો મને જ ચાહે છે પણ અમારો પ્રેમ છતો ન થઈ જાય એટલે પ્રભુને આ નાટકો કરવા પડે છે, બાકી એનું મન મારા સિવાય બીજે ક્યાંય જાય નહીં. આ પ્રેમની નિષ્ઠા. લૌકિક પ્રેમ હોય તો તુરંત ક્લેશ થઈ જાય. આ સ્વરૂપ નિષ્ઠા છે કે એનો પ્રેમ અને મારા પ્રત્યે, એનો ને એના પ્રત્યે મારો, એ અનન્ય છે. આ માધુર્યનું મહાત્મ્ય છે. એક તો મહાત્મ્યમાં માધુર્ય હોય છે અને એક માધુર્યમાં મહાત્મ્ય હોય છે. અત્યારે બહુ ચર્ચા નથી કરતા, આપણે તો યાત્રા ઘણી લાંબી છે. પ્રભુને છેક મારે તો ત્યાંથી મથુરા લઈ જવાના છે, મથુરાથી દ્વારિકા, દ્વારકાથી છેક અમરાવતી ત્યાં હરણ કરવા લઈ જઈ સુક્ષ્મણીજીને, અને પાછા છેક માધવપુર મૂકીને પછી જવાનું મારે. તો આખા પ્રભુને કેટલા બધા મારે ડ્રોપ કરવાને ક્યાં ક્યાં સ્ટેશને થઈને પ્રભુને સાથે લઈને જવાની કથાની આ કારમાં. એમાં પ્રભુ બિરાજ્યા છે, સાથે સાથે જ્યાં જશે કથા ઠાકોરજી પણ જોડે આવશે. તો આપણે જે ચર્ચા કરી રહ્યા છે, અને ઠાકોરજીના બધા જ શરણોમાં બોલાવી લીધા, બધા જ વ્રજવાસી આવ્યા, લાકડી લગાવી, અને એમ તો કે પ્રભુના ભાર ઓછો થાય એટલે લાકડી લગાવી. ઠાકોરજી જ્યાં હાથ લીધો પાછો કેવું, અરે કનૈયા પકડ લે. અને ઠાકોરજીએ 7 પ્રકારના અન્યાશયો જે વ્રજવાસીઓ હતા દૂર કર્યા. અનન્યતા એ ભક્તિની શરત નથી, એ ભક્તિનો સ્વભાવ છે. અનન્યતા એ પ્રેમની શરત ન હોય કે મારા સિવાય કોઈને પ્રેમ નહીં. પ્રેમનો સ્વભાવ હોય, નીચે પ્રેમ છે તો અનન્યતા સહજમાં આવવાની. અને જો અનન્યતા નથી તો વિકાર છે. એમ જ પ્રભુની ભક્તિમાં અનન્યતા એ શરત નથી. ઠાકોરજી સિવાય કોઈને નહીં માનવાના, એ શરતો ન હોય. ઠાકોરજીને પ્રેમ કર્યો છે તો એના થઈને તો બતાવો. એનો થઈશ તો બધામાં એના દર્શન તને સહજમાં થશે. અને એ જ બધે દેખાશે તો ક્યારે અન્યાશય થશે? અન્યાશય બીજાને પગે લાગવાથી નથી થતું, બીજામાં બીજાને જોવાથી અન્યાશય થાય. કણકણમાં જ્યારે એ વ્યાપેલો હોય તો તને એની જ્યાં શક્તિ છે, મહત્તા, એ તો બધામાં છે. શરત નથી, સ્વભાવ છે. અને આજ તો પ્રેમનું ગૌરવ છે. એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો. એકનો થઈને જેની આગળ હાથમાં તુલસી દલ લઈને તું બોલ્યો છે કે હે કૃષ્ણ હું તારો થયો, પેલા એકવાર એનો થઈને તો બતાવ. બસ તું એનો થઈ જા તો બધા તારા થઈ જશે. જો બધાને પગે લાગવા જશો તો થાકી જશો. 33 કોટી દેવતા છે, પણ પ્રભુને પગે લાગશો ને તો બધા ઘરે આવીને આશીર્વાદ આપી જશે. જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને એને 33 કોટી દેવતાઓ રોજ આશીર્વાદ આપે છે. અને હું નથી કહેતો, ગર્ભમાં જ્યારે દેવકીજીને આવ્યા ઠાકોરજી તો બધા દેવતાઓ આવીને સ્તુતિ કરી. મુખમાં ભોજન નાખીએ તો બધા અંગો પુષ્ટ થઈ જ જાય. દાળ ભાત લઈને કઈ હાથ પગમાં મસાજ કરવાની જુદી જરૂર ન પડે. મોઢામાં નાખ્યું તો એ બધે પુષ્ટ થઈ જ જવાના છે. એમ જેણે પ્રભુને ભજ્યા ને પ્રસન્ન કર્યા છે ને એના પર બધા જ પ્રસન્ન થવાના છે. આ તો આપણી લૌકિક બુદ્ધિ હોય ને, આનું કર્યું ને આનું ના કર્યું ને આ રહી ગયા ને હવે આ નારાજ થઈ જશે અને આનું નહીં કરીએ તો આને ખોટું. આ બધું ખોટું લાગવાનું આપણા બધામાં હોય, દેવી દેવતાઓમાં ન હોય.
જે ભગવાનને ભજે ને એના પર બધા પ્રસન્ન રહેતા હોય. આપણી લૌકિક બુદ્ધિ હોય ને આપણે બધું વ્યવહારમાં માનીએ કે હું આજે આનું રહી ગયું, સોમવારે આ, મંગળવારે આ, બુધવાર આમ વારે વારે ભગવાન બદલશો ને તો વારો નીકળી જશે. અને હવે તો શું થયું, જે સિરિયલ ટીવી પર હિટ હોય ને એના મંદિરમાં ભીડ વધવા લાગી. હમણાં આ બહુ ચાલે છે શનિદેવનું, એટલે હવે તો કોઈ શાસ્ત્રમાં કોઈ ગ્રહના મંદિરે જવાનું લખ્યું નથી. એટલે ભગવાન શાસ્ત્ર જોઈને નક્કી કરાય, ટીવી જોઈને નક્કી ના કરાય. સુવિધા અને અનુકૂળતા જોઈને નક્કી. મારે તો બાજુમાં આ મંદિર પડે ને એટલે મેં તો આ કંઠી પહેરેલું, તો આ બાજુમાં હોય એમ કંઠી પહેરે, આ રીતે નક્કી કરાય. ભગવાન કઈ રીતે નક્કી, કોનું આરાધન કરવું, કઈ રીતે કરવું, શાસ્ત્રને જોવું. કેમ આ ગ્રંથોત્સવ કેમ કરી રહ્યા છે? લોકો પાછા શાસ્ત્ર તરફ જાય. શાસ્ત્રોથી દૂર થયા તો અંધશ્રદ્ધા વધી. શાસ્ત્ર તરફ જઈશું તો સાચી શ્રદ્ધા પ્રગટ થશે સમાજમાં. અને આ જે અંધશ્રદ્ધાઓ દૂર થશે ને તો ભગવાનનો આનંદ માણી શકશે. અત્યારે તો ભય લાગે છે, આ રહી ગયા, પેલા રહી ગયા, આનું રહી ગયું, ડર જ લાગે. અને ઘણાએ તો એટલા ફોટા ભેગા કર્યા હોય ને, જતા જ ટેન્શન લાગે. વાર જોઈને જાય, કેલેન્ડરમાં કયો વાર છે એટલે પહેલા કોને પગે લાગવું એ વાર કેલેન્ડર જોઈને નક્કી કરે. અરે ગીતા ને ભાગવત જોઈને નક્કી કરો, કેલેન્ડર જોઈને નહીં. એટલે આપણા ભાવની કેવી દુર્દશા આપણે કરી નાખી. બહુ પ્રેશિયસ છે આપણો ભાવ છે ને, આપણી ભક્તિ એ આમ વિખેરી નાખવા માટે નથી. આજે ધન પણ હોય ને તો તમે ઇન્વેસ્ટ કરતા પહેલા 100 વાર વિચારો કે આ ક્યાં લગાવું. તો તમારો ભાવ તો કેટલો કિંમતી છે. એના માટે ક્યારે કંઈક વાંચ્યું કે આ ક્યાં લગાવું, ક્યાં એને ઇન્વેસ્ટ કરું, ક્યાં એને વાવું કે જેથી મારો ભાવ ઉગી નીકળે. પૈસા માટે જો આટલું વિચારતા હો, વાંચતા હો ને ચિંતનને અપડેટ પોતાની જાતને કરતા હો તો તમારી શ્રદ્ધા એ તો તમારા જન્મ મરણનું નક્કી કરનારી છે. કે ક્યાં આ જીવની ગતિ થવાની છે એ તમારી શ્રદ્ધા નક્કી કરે છે. અને શ્રદ્ધા ગમે ત્યાં વિખેરી દેવાની, ગમે ત્યાં લગાવી દેવાની. સહેજ તો વિચાર, સહેજ તો અધ્યયન. મારું ન માનતા, હું એમ નથી કહેતો મારું માનો, હું કહું છું ગીતાજી ને ભાગવતજી વાંચો, જેથી તમને ખબર પડે કે શ્રદ્ધાને કઈ દિશા તરફ લઈ જાય. મારું માનો, મારું તો જરાય માનતા નહીં. જો મારા ઘરના શબ્દો અને મારા ઘરની વાત કરું ને તો બિલકુલ માનતા નહીં. હું તમને કહું છું ભાગવતજી ને ગીતાજીનું માનો, એટલે કે ભગવાનનું માનો. ભાગવતજી ને ગીતાજીનું માનવું એટલે ભગવતા પ્રોક્તમ ભાગવતમ સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. ભગવાનનું માનો, જે ભગવાન કહે છે એનું માનો. તો ક્યારેક તો ભગવાનની વાત સાંભળો, વાંચો, પછી નક્કી કરો કે હવે શું કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, કઈ રીતે આરાધન થવું જોઈએ. તો કહેવાનો મારો અર્થ, આટલી કિંમતી વસ્તુ જે શ્રદ્ધા ભગવાને આપી છે ને એને વિખેરી ન નાખતા, એને ખતમ ન કરી નાખતા, એને સંચય કરી તમારો આત્મકલ્યાણ થાય એના માટે એને ઇન્વેસ્ટ કરજો યોગ્ય જગ્યાએ. તો 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીઓને લાગ્યા હતા. ભગવાને 7 પ્રકારના અન્યાશ્રયો દૂર કરી અનન્યતાનું દાન આપ્યું. અનન્યતા એ પાયો છે ભક્તિનો. જેમ એક સ્ત્રીને કેવું ગૌરવ હોય પતિનું, એ રીતે એક ભક્તને પણ ગૌરવ છે ભગવાનના થવાનું. આમ ઇન્દ્ર હાર્યો, દંડવત કરતા કરતા આવ્યો અને ઘણા ચર્ચાઓ છે. વાચાલમ બાલિશમ સ્તબ્ધમ અગ્નમ પંડિત. અપશબ્દો બોલ્યો ઇન્દ્ર ભગવાન આગળ. મહાપ્રભુજી અપશબ્દોને પણ સ્તુતિ રૂપે અર્થઘટનો કર્યા. વાચાલમ બહુ બોલનારો છે એમ કહ્યું. મહાપ્રભુજી અર્થ કર્યો સુબોધનીજીમાં, વાચાલમ, વાચા પણ જેને પહોંચી નથી શકતી એવા પ્રભુ આપ છે. ઘણા સુંદર અર્થઘટનો સ્તુતિ કરી છે. ચરણોમાં આવ્યો છે, દંડવત કર્યા છે. પ્રભુએ ક્ષમા આપી, કહ્યું તે પરીક્ષા તો કરી, પણ મારા ભક્તો જે દૂર હતા, અન્યના આશ્રયમાં હતા, એને મારા અનન્યતાનું દાન તારા થકી થયું. જો ઘણીવાર ભગવાન પરીક્ષા કરે ને તો આપણા અલ્પાશ્રયો છોડાવી દે. માણસને ઘણી વસ્તુમાં ભરોસો હોય છે, પણ જ્યારે ઘટના જીવનમાં વિપરીત ઘટે ત્યારે સમજાય કે આશ્રય તો કેવલ હરિનો કરે. હા, ઉપયોગ, સાથ, મદદ બધાની લેવાય, પણ આશ્રય તો ઠાકોરજીનો કરવાનો. ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી.
અહીંયા ગોવર્ધન યાગની લીલાને વિરામ આપીએ. આગળ રાસ પંચાધ્યાયની કથા આવે છે. 5 અધ્યાયમાં રાસની કથા છે, એટલા માટે એને કહેવાય છે રાસ પંચાધ્યાયી. 5 અધ્યાયમાં 29 થી 33 અધ્યાય ભાગવતજી અનુસાર આ રાસ પંચાધ્યાયના 5 અધ્યાય કહેવાય છે. વૈકુંઠ લોક સુધી ભગવાન લઈ ગયા વ્રજ ભક્તોને, ત્યાં સુધીનો અનુભવ કરાવી દીધો, એટલે કે મોક્ષના આનંદ સુધીનો અનુભવ કરાવી દીધો છે. બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરાવી દીધો છે. અને એટલે સુબોધનીજીમાં મહાપ્રભુજી કારિકા લખે છે કે આ રાસલીલા પ્રભુ શા માટે કરે છે? બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે. બ્રહ્માનંદ, વિષયાનંદ અને સ્વરૂપાનંદ, આ 3 આનંદ શાસ્ત્રોએ કહ્યા. વિષયાનંદને બધા જ જાણે છે, જે વિષયોનો ઇન્દ્રિયોનો આનંદ છે એ દરેક જીવ ઓળખે છે. એની ઉપર વિષયાનંદની ઉપર કહ્યો છે મોક્ષાનંદ, બ્રહ્માનંદ, મુક્તિનો આનંદ. ત્રીજો એની ઉપર કહ્યો એ સ્વરૂપાનંદ, ભજનાનંદ જેને કહેવાય. બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરાવી દીધો. કારણ કે આ ગોપીઓ કોઈ સાધારણ થોડી છે, એ તો વેદની ઋચાઓ છે, જેણે ભગવાનની સ્તુતિ કરી પણ ભગવાનના સ્વરૂપનો અનુભવ ન કરી શકી. પ્રભુને વિનંતી કરી કે આપના વિશે બહુ ગાયું પણ આપને ન અનુભવ્યા. આપના સ્વરૂપનો આનંદ અમે વર્ણન તો કરીએ છીએ કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એ સર્વાંગ આનંદમય છે એવું ગાઈએ છે, પણ જેમ પેંડો બોલવાથી પેંડાનો સ્વાદ નથી આવતો, એમ આનંદ બોલવાથી આનંદનો સ્વાદ ક્યાંથી આવે? અમારે તો એ આનંદને અનુભવવો છે, વર્ણવો જ નથી. અને ત્યારે પ્રભુએ કહ્યું, જ્યારે પૂર્ણ અવતાર રૂપે ભૂતલ પર કૃષ્ણ સ્વરૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો. અને એ વેદની ઋચાઓ ગોપીઓ બનીને આવી, એ યુથને કહેવાય શ્રુતિ રૂપા ગોપીજન. અને દંડકારણ્યમાં ઋષિ મુનિઓએ રામચંદ્રજીના દર્શન કર્યા, મોક્ષ સુધીનો આનંદ અનુભવ કરી ચૂકેલા છે, છતાંય રામને જોઈને વિશેષ કોઈ આનંદ પામવાની ઈચ્છા જાગી. એમના સ્વરૂપને જોઈ થયું કે પ્રભુ, અમે તો શાસ્ત્રોમાં એમ વાંચ્યું હતું મોક્ષના આનંદની આગળ બીજો કોઈ આનંદ નથી, છતાંય આપને જોઈ હજી બીજો કયો આનંદ પામવાની ઈચ્છા જાગી રહી છે. તબ प्रभु ने कहा वो है मेरा भजनानंद स्वरूपानंद. ऋषियों ने कहा तो आप हमको अनुभव कराओ. प्रभु ने कहा अभी तो मर्यादा पुरुषोत्तम के रूप से हूं, जब पुष्टि पुरुषोत्तम के रूप से आऊंगा तब आप गोपियां बनकर आना. અને એટલા માટે જ રાસમાં પુરુષનો પ્રવેશ નથી, રાસમાં સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી એ કોઈ દેહનું નામ નથી, ગોપી એ ભાવની અવસ્થાનું નામ છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જ્યારે જીવની સમસ્ત ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ પરખ થઈ જાય ત્યારે ગોપી અવસ્થામાં પહોંચી જતો હોય છે. गोपी प्रेम की ध्वजा जिन गोपाल की वश उर धरी श्याम भुजा. भक्ति की जो सर्वोच्च अवस्था है उस अवस्था का नाम गोपी है और उस अवस्था को पाना है, अनुभव करना है. महाप्रभु जी ने इसलिए तो ठाकुर जी पधरा दिए. प्रभु बिराज्या જ એટલા માટે છે, એટલે તો આપણે એને આપણું સર્વસ્વ ધન નિધિ કહીએ છીએ. કારણ કે સાચું ધન કયું? જે સંકટમાં કામ લાગે, જે સુખ લેવામાં કામ લાગે. તો કહ્યું ના, જા ધન તે ગોકુલ સુખ લઈયત સઘરે કાજ સવારે. ધર્મ હી તે પાયો યહ ધન ધર્મ હે. જેના થકી વ્રજનું સુખ મળે એ જ સાચું ધન, અને એ ધન છે આપણા ઠાકોરજી. પ્રભુ બિરાજી, આરોગી, શૃંગાર ગ્રહણ કરી, પોડી, જાગી, આ બધું જ કરી આપણા ઘરમાં કરે છે શું? આપણને વ્રજવાસીનું સુખ આપે છે, આપણને વ્રજભક્ત બનવાનો આનંદ આપે છે. આપણને એમ થાય કે આપણે કટોરી મિશ્રી ધરી અને યાદ રાખી મેં આપ્યું, મેં ધર્યું, મેં ધર્યું. અરે તમે ધરી એની કોઈ કિંમત નથી.
પણ આટલી નાનકડી કટોરીમાં મિશ્રી આરોગી ઠાકોરજીએ તમને યશોદાનું સુખ આપ્યું, એ મોટું દાન છે. આટલી કટોરીમાં દૂધ આરોગી 7 ઘૂંટ ભર પીજે લાલા, દોરી કો ભય પર પય પરમ રસાલા. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા, 7 અવસ્થા પ્રેમની એનું દાન 7 ઘૂંટ દૂધ પીને ઠાકોરજી આપણને કરે છે. વસ્તુ લેતા નથી, એ સામગ્રી સ્વીકારી અને ઠાકોરજી કૃપાનું દાન કરે છે, અધિકારનું દાન. જો આપણે વ્યક્તિ છીએ, પણ એક વ્યક્તિને વ્રજભક્તનો અધિકાર ઠાકોરજી આપે છે. સેવા અંગીકાર કરીને આપણા હાથે જગાઈ, આપણા હાથે પોડી, આપણા હાથે આરોગી, આપણા હાથે સ્નાન કરાવી. અરે આ તો અધિકાર યશોદાજીનો છે, આ તો ગોપીઓનો છે, આ તો આનો છે. કૃષ્ણ લીલામાં આપણે જોઈએ તો આ તો અધિકાર આપણો નથી, પણ છતાંય આપણને એ લાભ આપી ઠાકોરજી આપણો અધિકાર સંપાદન કરી રહ્યા છે. તો આ મોક્ષના આનંદમાંથી કાઢી રસાનામ સમૂહો રાસ, જેમાં પરમાત્મા પોતાના સ્વરૂપનો પૂર્ણાનંદનો અનુભવ આ અલ્પાનંદ જીવને કરાવી દે, એ પ્રક્રિયાનું નામ રાસ છે. અને એટલા માટે આજ સુધીના જેટલા સંતો, મહાત્મા, વિચારકો, લેખકો થયા, એ બધાએ આ રાસ લીલાને સર્વોચ્ચ લીલા કહી છે. આ કોઈ સ્ત્રી પુરુષનો ગરબો નથી. નૃત્ય તો એક અભિવ્યક્તિની પ્રક્રિયા છે, આનંદ અભિવ્યક્તિનો પ્રકાર છે. બાકી આપણા 12 મહિનાની જે આખી સેવા છે ને, એ બધું જ રાસમાં જ આવી જાય. દાન, માન, ખેલ, આ જે કાંઈ પણ છે, જેટલા મનોરથો, ઉત્સવો તમે કરો છો, એમ કહેવાય 56 ઉત્સવ કે જેટલા પણ માનતા હોઈએ, વિશેષ અન્ય ઉત્સવો, એ બધા જ રાસલીલાને અંતર્ગત જ છે. આ રાસલીલાથી બહાર નથી. બધા જ મનોરથો રાસમાં આવી જાય. જે લીલા થકી પ્રભુ સ્વયંના રસના આનંદનો અનુભવ આપણને કરાવે, એ રાસ છે. तो वह रास की लीला प्रभु अब करने जा रहे हैं. मतलब ब्रज भक्तों को एक विशेष दान इस लीला के द्वारा प्रभु करेंगे. आइए प्रवेश करते हैं पंचाध्यायी की कथा. अद्भुत लीला है, अधिकारियों की कथा है. દરેકનો અધિકાર પણ નથી, પણ સ્વયં પરીક્ષિત મહારાજને પણ શંકા ગઈ કે આવું કેમ ઠાકોરજીએ કર્યું. ત્યારે સુખદેવજીએ કહ્યું, અરે મેં રમેશો વ્રજ સુંદરી ભી યથાર બકસ્વ પ્રતિબિંબ વિભ્રમ. અરે આ તો એક નાનકડું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈને રમે ને, એવી આ નિર્દોષ લીલા છે. બીજું કોઈ છે જ નહીં. પ્રભુ જ પોતાનામાં હૃદયમાં રહેલા ભાવોને ગોપીના સ્વરૂપે પ્રગટાવે છે. પ્રભુમાંથી જ સમગ્ર લીલા સૃષ્ટિ પ્રગટ થઈ છે. બીજો કોઈ હોય ત્યારે વિકાર પેદા થાય. એકનો જ વિસ્તાર હોય એને વિહાર કહેવાય, એને વિકાર ન કહેવાય. પ્રભુ જ પોતાનામાંથી લીલા સૃષ્ટિને એકોહમ बहुश्याम प्रजाएय, एक में से प्रभु ही अनेक हुए. इसलिए प्रभु के मुख से स्वामी जी, स्वामी जी ना मुखમાંથી ચંદ્રાવલી જી, ચંદ્રાવલી ના મુખમાંથી લલિતાજી. બધાનું પ્રાગટ્ય આ રીતે જ બતાવ્યું ને. દરેકનું પ્રાગટ્ય ભાવાત્મક છે, પ્રાકૃત નથી. ભગવદ લીલામાં કોઈ પણ વસ્તુ પ્રાકૃત નથી. સર્વોત્તમ સ્તોત્રમાં એટલે જ પ્રાકૃત ધર્મા નાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવતા ગુસાઈજી સ્પષ્ટ કરે છે. અહીંયા પ્રાકૃતતા એટલે પ્રાકૃતતા કહેવાય જન્મ, મરણ, વૃદ્ધિ, આ બધું છે ને, આ બધાને પ્રાકૃતતા કહેવાય. જે લૌકિકતા, લૌકિક દેહ પંચમા ભૂતનો જેને માનીએ ને, એ પ્રાકૃતતા કહેવાય. આ તો કેવલ આનંદાંશનો વિસ્તાર છે. પ્રભુ પોતાના આનંદાંશમાંથી આ સમગ્ર લીલા સૃષ્ટિને પ્રગટ કરી અને સ્વયંના આનંદને વ્રજભક્તો થકી અનુભવ કરે છે. પ્રભુ સ્વયંના આનંદ નથી માણી શકતા, એટલે વેણુનાદની સુધા દ્વારા, ધરામૃત દ્વારા, છાક લીલા દ્વારા અનેક અનેક પ્રકારથી સ્વયંની સુધાનો અનુભવ કરવા માટે પહેલા એ સુધા વ્રજભક્તોમાં પધરાવે અને પછી એને પોતે ગ્રહણ કરી પૂર્ણાનંદનો અનુભવ કરે. આમ આખી પ્રક્રિયા જેને રાસ કહીએ છીએ. આइए प्रवेश करते हैं. शुक उवाच भगवान पीतारात्रि शरदोत्फुल्ल मल्लिका विक्षरन्तुं मनश्चक्रे
योग मायामुपाश्रित ભગવાન શરૂઆત જ થઈ ભગવાન શબ્દથી. સ્પષ્ટ કર્યું આ કોઈ લૌકિક કોઈ સ્ત્રી પુરુષની કથા નથી, આ તો અંશ અને અંશીના અનંત રાસની કથા છે. આ તો અલ્પાનંદ ને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા છે. એટલે ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, ષડ ધર્મોને ધારણ કરનારા પરમાત્મા શ્રી કૃષ્ણ તા રાત્રિ એ રાત્રિને જોઈ. કઈ રાત્રિ? જેનું વચન ચિરહરણ સમયે ભગવાને ગોપીઓને આપ્યું હતું. કારણ કે એમણે કાત્યાયની વ્રત કર્યું. નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. અમને પતિ રૂપે પ્રાપ્ત થાય. અને જે પાલન કરે જ પતિ. અને પાલન એ લૌકિક ભરણ પોષણ નહીં, ભાવનું પોષણ કરે એવા અલૌકિક. અમારા ભાવને પૂર્ણ બનાવે, અમારા આનંદને પૂર્ણ બનાવે, એ જ સાચા અર્થમાં પતિ છે. ભગવાને જોયું, અરે શરદની રાત્રિ આવી ગઈ. પધાર્યા વનમાં. વિશાળ કદંબનું વૃક્ષ હતું. ત્રિભંગી રૂપ ધારણ કર્યું. ગ્રીવાથી ભંગ, કટીથી ભંગ, ચરણથી ભંગ, 3 જગ્યાએથી વાંકા થયા. એટલે પ્રભુનું એક નામ છે ત્રિભંગી લાલ. 3 जगह से भंग है. अधर पर वेणु पधराई प्रभु ने और वेणुनाद किया. અને નાદ આખા વ્રજમાં વ્યાપ્યો. ભિન્ન ભિન્ન કાર્યોમાં લાગેલી ગોપીઓ નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આજ પુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોલ કુંડલા નિશમ્ય ગીતમ. वह अलौकिक काम को बढ़ाने वाला गीत परमात्मा ने बजाया. भक्तों के लिए काम, धर्म, अर्थ, काम और मोक्ष क्या है? पुष्टि मार्गे हरिर्दास्यम धर्म, अर्थो हरिरेव ही, कामो हरिर्दिदृक्षै, मोक्ष कृष्ण से चेद्रो. प्रभु की दासता यही धर्म है, प्रभु ही अर्थ रूप है, प्रभु को देखने की इच्छा यही काम है, और मन प्रभु के चरणों में लग जाना यही भक्तों का मोक्ष है. तब वह अलौकिक भाव को बढ़ाने वाला गीत, गीत कहा, नाद नहीं कहा. नादમાં શબ્દો ન હોય, કેવલ સાઉન્ડ હોય, અને ગીતમાં શબ્દ પણ હોય. એટલે કહેવા સુખદેવજી એ માંગે છે કે માનો એક એક ગોપીનું નામ લઈ લઈ અને ઠાકોરજીએ વેણુ વગાડ્યું. 3 પ્રકારના પ્રાય ગોપીજનો, તામસ, રાજસ, સાત્વિક, ચોથા નિર્ગુણ. જુદા જુદા કાર્યોમાં લાગી. જેવી પ્રકૃતિ એવી પ્રવૃત્તિ. કોઈ ઘરની સફાઈ કરી રહી છે, કોઈ દૂધ ઉકાળી રહી છે, કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ બાળકોને ભોજન કરાવી રહી છે. જેવી જેવી પ્રકૃતિ. અહીંયા ગોપીજનોના ભેદ સુબોધનીજીમાં મહાપ્રભુજી બતાવે છે. કોણ તામસ છે, કોણ રાજસ છે, કોણ સાત્વિક છે, કોણ નિર્ગુણ છે. અને જ્યાં કર્ણમાં શબ્દો પડ્યા, માનો પોતાનું નામ લઈ લઈને ઠાકોરજી બોલાવી રહ્યા છે, અને ગોપીઓ દોડી છે, ભાગી છે ગોપીઓ. કેટલીક ગોપીઓ ઘરમાં હતી ને નીકળવા ગઈ ને સ્વજનોએ સાંકળે લગાવી દીધી, ન જઈ શકી. મહાપ્રભુજી એને અંતર્ગ્રહગતા ગોપીજનો કહે છે, જે જવા ઈચ્છતી હતી પણ ન જઈ શકી. એને એટલો તાપ થયો કે પ્રભુ બુલા રહે હૈ ઓર મેં નહીં જા પા રહી. અને એટલો તાપ થયો કે બધા પાપ બળી ગયા. દેહ પડ્યો, મન ભગવાનમાં લાગ્યું. એવો આનંદ થયો કે બધા પુણ્યો ભોગવાઈ ગયા, અને ત્યાં જ એમનો ઉદ્ધાર થઈ ગયો. ત્યાં જ પ્રભુના ચરણોમાં પ્રાપ્ત થઈ ગઈ. અને બાકી બધી જ ગોપીઓ દોડી છે. એ શ્યામ तेरी बंसी पागल कर जाती है, मुस्कान तेरी
तो क्या करती ये बंसी जब बांस की हो कभी, जब बांस की हो कभी। गोपियां भाग रही हैं, दौड़ रही है कृष्ण की ओर। परीक्षित महाराज प्रश्न करे છે કે આવો કામ ભાવથી દોડી તોય પ્રભુએ કૃપા કરી। કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરો વિદતો યાંતિ તન્મયતામિ। કોઈ પણ ભાવથી જોડાઓ પ્રભુ તો ઉદ્ધાર જ કરે। કામમ ક્રોધમ શિશુપાલ ક્રોધથી જોડાયો, 100 ગાળો આપી તોય ભગવાને ઉદ્ધાર કર્યો। કંસ ભયથી જોડાયો, કૃષ્ણ આવશે કૃષ્ણ આવશે તોય ભગવાને ઉદ્ધાર કરી। કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઈએ, ભગવાન કલ્યાણ કરનારા છે તો પારસમણી છે, સ્વર્ણ બનાવનારા છે। ભાગતી ભાગતી ગોપીઓ આવીને ઠાકોરજીની સામે ઊભી રહી ગઈ। ઠાકોરજી વેણુનાદમાં મગ્ન છે, ગોપીઓ ઊભી છે પ્રભુની પ્રતીક્ષા કરી। અને જ્યાં ધીમે રહીને ઠાકોરજીએ નેત્રો ખોલ્યા અને જોયા આટલા ગોપીજનો, અને મનમાં જાણે આશ્ચર્યનો ભાવ, ખબર જ ન હોય કે ગોપીઓ આવવાના છે એવો ભાવ ચહેરા પર લાવીને પ્રભુ બોલ્યા, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયમ કશ્ચિત વૃતાગમન કારણમ। સ્વાગત હે ગોપીઓ, સ્વાગતમ વો મહાભાગા। મહાભાગા બે જણાને કયા, એક ગોપીઓને ઠાકોરજીએ કહ્યા અને બીજા રોહિણીજીને મહાભાગા કહ્યા છે। કારણ કે કૃષ્ણ લીલામાં એક રોહિણીજી એવા છે, એમને વ્રજ લીલાનો અનુભવ છે, મથુરા લીલાનો અનુભવ છે અને દ્વારિકા લીલાનો અનુભવ છે। કારણ કે જે વ્રજમાં હતા એ મથુરાનો આનંદ નથી પામી શક્યા, મથુરામાં હતા એ ઘણા દ્વારિકા લીલાનો આનંદ નથી પામી શક્યા। રોહિણીજી એવા છે જેને ત્રણેય લીલાનો અનુભવ છે, એટલે એમને પણ મહાભાગા કહ્યા છે। સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ, તમારું સ્વાગત છે। મહાભાગા કહીને ઠાકોરજી આને સંકેત કરે છે કે તમને જે આનંદ મળવાનો છે, જે લાભ મળવાનો છે, આ જે ફલ મળવાનું છે એ તમારા કર્મોનું ફળ નથી। મને તો એમ લાગે કે ભાગ્ય વૈષ્ણવના બે પ્રકારના હોય છે, એક એના કર્મોથી લખાયેલા અને બીજા ઠાકોરજી અને વલ્લભની કૃપાથી લખાયેલા અથવા યમુનાજીની કૃપાથી। ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે। જો કર્મોથી જ વૈષ્ણવના ભાગ્ય લખાતા હોત તો યમુનાજીના પદમાં આપણે ગાતા ના હોત કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે। વૈષ્ણવનું ઘણી વાર લોકો પૂછે કે મારો ભાગ્યોદય ક્યારે થવાનો છે, ઘણા લોકો પૂછે કુંડળી જોઈ, આપણા બધાનો તો 500 વર્ષ પહેલા જ થઈ ગયો। કારણ કે ભાગ્ય ન વલ્લભ ભૂતલાય ભૂમિ ભાગ્યમ મહાપ્રભુજીનું નામ છે। જે ક્ષણે વલ્લભ રૂપે ઠાકોરજી આ ભૂમિના સ્પર્શ પોતાના ચરણોને કરાવ્યા એ સમયે જ આપણા બધાનું ભાગ્યોદય થઈ ગયો। અને એટલે જ તો આપણા ભાગ્યમાં ત્યારે મહાપ્રભુજી સેવા, સત્સંગ, બ્રહ્મ સંબંધ આ બધું લખી ગયા। નહીં તો જે લાભ આપણે લઈ રહ્યા છીએ આજે ઘરે ઘરે, એવું લાગે છે કે આ જીવનમાં આપણે કોઈ એવા સત્કર્મ કર્યા હોય કે આવો લાભ આપણા નસીબમાં હોય। ના, આપણા કર્મોનું ફળ નથી, આ વલ્લભની કૃપાનું ફળ છે, ઠાકોરજીની યમુનાજીની કૃપાનું ફળ છે કે જે આ લાભ આપણને મળી રહ્યો છે। સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ, તમારું શું પ્રિય કરું? અને આમ અડધી રાતના કેમ આવ્યા? અને ગોપીઓને આશ્ચર્ય થયું કે આપણે તમને કોઈ જમવા ઘરે બોલાવ્યા હોય અને દરવાજો ખટખટાવો, પેલો કે ઓહો આજે ક્યાંથી ભૂલા પડ્યા, શું દશા થાય આપણી? આપણે એમ કે ના ના તો અહીંયાથી નીકળ્યા તેમ થયું મળતા જઈએ, આપણે ચોખવટ ન કરીએ। બોલાયા હોય ને જમવા ને જ ભૂલી ગયો હોય તો ગોપીઓને એમ થયું આમણે તો નામ લઈ લઈને અમને આમંત્રિત કર્યા અને હવે પ્રભુ જ પૂછે છે। 10 શ્લોકમાં પ્રભુ ધર્મોપદેશ કરે છે, ગોપીઓને કહે છે કે આ રીતે સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી, તમે પાછા જાઓ। આમ રાતના સમયે આ ઘનઘોર વનમાં જવું સ્ત્રીઓએ ઠીક નથી। પતિની સેવા એ સ્ત્રીનો ધર્મ છે અને રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય એની સેવા કરવામાં જ એનું કલ્યાણ છે। તમારા ભાઈ, બંધુ, સખા, પતિ, પિતા તમારી પ્રતીક્ષા કરતા હશે, તમે જલ્દી ઘરે પાછા જાઓ। 10 શ્લોકમાં ભગવાન ધર્મોપદેશ કરે છે અને 11 શ્લોકમાં ગોપીઓ ઉત્તર આપે છે।
મૈવમ વિભોરતિ ભવાન ગદિતુમ નુશંસમ સંત્યજ્ય સર્વ વિષયાન સ્તવ પાદ મૂલમ. પ્રભુ આપ અમને ધર્મોપદેશ કરી રહ્યા છો અને આપ જે કહી રહ્યા છો એની ના નથી. આ બધા સ્ત્રીના ધર્મો છે, અમે માનીએ છીએ, પણ એ વાત આપ ન ભૂલી જશો કે આપે જ્યારે વેણુ વગાડી અને વેણુના સ્વર અમારા કર્ણમાં પડ્યા, એ સ્પર્શ થતા સ્વર એ જ ક્ષણે દેહ બુદ્ધિ ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે. અને જીવાત્માનો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજેત. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ જીવાત્માનો પરમ ધર્મ છે. એટલે પ્રભુ આપ જે કહી રહ્યા છો વાત સાચી છે, પણ ગલત જગ્યાએ આપ કહી રહ્યા છો. અમે કોઈ સ્ત્રી બુદ્ધિથી નથી આવ્યા, અમે તો જીવાત્મા અંશ બુદ્ધિથી આવ્યા છે. અંશ અંશીનો આનંદ લઈ પૂર્ણ થવા માટે આવ્યા છે. આપ અમને કહો કે આ પતિની સેવા સ્ત્રીના ધર્મ સાચી વાત છે, પણ દરેક જન્મમાં આ શરીરનો કોઈ જુદો પતિ હતો. દરેક જન્મમાં આ શરીરનો કોઈ જુદો પતિ હતો, પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા. એટલે આપને ભજવા એ જ અમારો પરમ ધર્મ છે. અને એટલે અમે બધું છોડીને આપના શરણે આવ્યા છે. સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચ. મહાપ્રભુજીએ સ્પષ્ટ સમજાવી દીધું આ વૈષ્ણવનો ધર્મ શું. વ્યક્તિના અનેક ધર્મો હોઈ શકે, વૈષ્ણવનો તો એક જ ધર્મ છે. વ્રજભક્તનો તો એક જ ધર્મ છે, સર્વદા સર્વભાવેન ભજનીયો ભજ સેવાયામ વ્રજાધિપ. આ વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણની સેવા વૈષ્ણવનો એ ધર્મ છે. તમે અન્ય જે ધર્મો ગણાવો છે વાત સાચી, એક છે દેહ ધર્મ, બીજો છે આત્મધર્મ. માણસ થયા એટલે ઘણા બધા ધર્મો જોડાયેલા હોય છે, પણ સર્વોપરી ધર્મ તો આત્મધર્મ છે. પ્રભુ આપ અમને કહો છો ભાઈ બંધુ સખા પિતા આપની પ્રતીક્ષા કરતા હશે, વાત સાચી છે. આ શરીરના બધા સંબંધીઓ છે, પણ આત્મા માટે તો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. અમારા માટે તો બધું જ આપ જ છો. વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા છે. આ જે ભાવો છે ને સંસારમાં, વ્યક્તિઓ મૂકી દીધા, વૃત્તિઓ લઈને આવ્યા. હવે સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ, એ જ પરમ ધર્મ. વૃત્રાસુરે પણ ચતુશ્લોકીમાં એ જ કહ્યું ને, અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ દુર્ય મનસ્મરેતા સુપતે ગુણાસે ગૃણીત વાક કર્મ કરોતુ કાય. અહમ હરે તવ પાદૈકમૂલ दासानुदासो भवितास्मि भूया. वही बात गोपियों ने कहा, मय्वम विभोरति भवान गदितुम संशम संत्यज्य सर्व विषयान तब पाद मूलम. બધી જ લૌકિકતાને છોડી અમે આપના શરણે આવ્યા છીએ. અને પ્રભુમાં રાખેલો લૌકિક ભાવ પણ ઉદ્ધારક છે. કોઈએ એમ જોવા જાવ તો પ્રભુમાં જે આપણે ભાવ કરીએ છીએ સર્વ ભાવ, એમ જોવા જાવ તો બધા કૃષ્ણ તત્વ એક એવું તત્વ છે ને, એને જ્યારે પણ આપણે પ્રેમ કરવાની વાત કરી તો લૌકિક સંબંધોને યાદ, ત્વમેવ માતા પિતા બંધુ સખા, એમ જોવા જાવ તો આ બધા લૌકિક વ્યવહારોના જ નામ લીધા. પણ એ ભાવ પણ જો ઠાકોરજીમાં રાખશો ને તો પ્રભુ એ ભાવને પણ ઉદ્ધારનું કારણ બનાવી દેશે. કારણ કે એ પરમ અંશ અને અંશીના ભાવને આપણે જાણતા નથી, પહેચાનતા નથી. આપણે તો સાંભળ્યું છે કે અંશ અંદર છે, આપણને ક્યાં અનુભવ છે? આપણને કયો પ્રેમ ખબર છે? અંશ અંશીનો ખબર નથી. આપણને એ ખબર છે કે માનો પ્રેમ કેવો હોય, આપણને એ ખબર છે કે ભાઈનો પ્રેમ કેવો હોય, આપણને એ ખબર છે કે પિતાનો પ્રેમ કેવો હોય, આપણને ખબર છે કે પતિ કે પત્નીનો પ્રેમ કેવો હોય. તો મહાપ્રભુજી કે ચલ તને જે ખબર છે ને એ પ્રેમ લગાવ ઠાકોરજી. ઠાકોરજી એને પણ ઉદ્ધારનું કારણ બનાવી દેશે.
સંત્યજ્ય સર્વ વિષયાન, બધા જ વિષયોને છોડીને આવ્યા. પ્રભુ આપ અમને ધર્મના ઉપદેશ આપો છો, પણ જીવાત્માનો તો એક જ ધર્મ છે, પરમાત્માને ભજવા. ધર્મીની પ્રાપ્તિ માટે જ તો ધર્મ હોય છે. પ્રત્યેક ધર્મ શેના માટે છે? ધર્મીની પ્રાપ્તિ થઈ જાય. ભાગવતે તો આગળ પણ કહ્યું છે, શ્રમ એવ હિ કેવલમ. તમે ગમે તેવું સત્કર્મ કરો, પણ જો એ સત્કર્મથી ભગવાનમાં પ્રેમ નથી પ્રગટતું, તો એ સત્કર્મ શ્રમ એવ હિ કેવલ, એ મજૂરી છે, એ શ્રમ છે, એમ ભાગવત કહે છે. કારણ કે તમે વ્રત કર્યું, પણ વ્રત કરીને ઠાકોરજીમાં પ્રેમ ન વધ્યો. તમે પાઠ કર્યો, પાઠ કરીને પ્રભુમાં પ્રેમ ન વધ્યો. તમે માળા કરી, પણ માળા કરીને પ્રભુમાં પ્રેમ ન વધ્યો, તો શ્રમ એ વહી કેવલ વશ્રમ. તો દરેક સાધન સાધ્યમાં ભાવની અભિવૃદ્ધિ કરાવનાર હોવો જોઈએ. આજે એકાદશી કરી, ઉપવાસ કરીને પ્રભુની નિકટ પહોંચી ગયો હો ને એવું લાગે છે, ત્યારે માનજો આજે એકાદશી સફળ થઈ. આજે માળા ફેરવીને એમ લાગ્યું, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ, એમ લાગે માનો મારી દ્રઢતા અને મારો આશ્રય વધી ગયો. શબ્દો જ વાગોળ્યા, પણ વાગોળતા વાગોળતા એ શબ્દો ભાવ બની ગયા, વૃત્તિ બની ગયા. ત્યારે માનવું કે માળા સફળ થઈ. જે ચર્ચા કરી રહ્યા છે ગોપીજનો, કે પ્રભુ ગમે તેટલા ઉત્તમ બીજ હોય, પણ એને એકવાર શેકી નાખો ને, પછી સારામાં સારી ભૂમિ, પાણી, ખાતર, સૂરજ બધું જ આપો, એમાં ફણગા ફૂટતા નથી. એમ જેનો ભાવ, જેનું હૃદય આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે, એમાં પણ સંસારની ભૂમિમાં એને વાવવા જશો તો લૌકિકતાના ફણગા એમાં નહીં ફૂટે. પ્રભુ હવે અમે સંસારના કામના રહ્યા નથી, તો હવે સંસારમાં મોકલશો તો સંસારના લોકો દુઃખી થશે ને અમે દુઃખી થઈશું. કારણ કે હવે અમે સંસારના કામના નથી. કારણ કે સંસાર હંમેશા પોતાના કામનો બનાવીને રાખે. આ સંસાર છે ને, આપણને પૂરો સુધરવાય ન દે અને પૂરો બગડવાય ના દે. તમે ઠાકોરજીની સેવામાં લાગી જાય, જો આજે આટલી નાની ઉંમરમાં ભક્તિમાં લાગી ગયો, હજી તો આટલી જવાબદારીઓ બાકી, એમ કહીને સેવામાંથી બહાર કાઢો. અને સંસારમાં લાગો એટલે શું કે આખો દિવસ શું દોડા દોડ કરે, ક્યારેક તો પ્રભુની માળા ફેરવ, તો એ જ તો કરતો તો તે જ છોડાય. આ સંસારનું કાર્ય જે છે, ક્યાંય એક જગ્યાએ સેટ ન થવા દે. ન લૌકિકમાં સેટ થવા દેશે ને અલૌકિકમાં. એટલે જેને ભક્તિ કરવી હોય ને, એને સંસારનું નહીં સાંભળવું, વલ્લભનું સાંભળવું. એને તો શાસ્ત્રોનું સાંભળવું, જેને પોતાનું આત્મકલ્યાણ સાધવું હોય. ગોપીઓ કહેવા લાગી, નિરુત્તર થયા પ્રભુ. સુંદર સંવાદ, ઘણી બધી ચર્ચાઓ અને કથાઓ એમાં કહેવાતી હોય છે. અને ત્યાં પ્રભુ નિરુત્તર થયા છે અને લઘુરાસનું દાન ગોપીઓને આપ્યું છે. એક એક હાથમાં ઠાકોરજી હાથ પકડ્યો છે અને શરદની રાત્રિમાં લઘુરાસ થઈ રહ્યો છે. અને રાસ કરતા કરતા ગોપીઓને મનમાં મદ આવ્યો. જો ઠાકોરજીનો હાથ પકડી રાખ્યો છે તોય મદ આવી શકે, તો જેનો હાથ હજારો વર્ષોથી છૂટી ગયો છે, એવા આપણે બધા, એના હૃદયમાં મદ જાગવાની કેટલી સંભાવનાઓ છે. એટલે હું તો કહું કે એક હાથથી ઠાકોરજીનો હાથ પકડ્યો હોય ને, તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી મનમાં મદ ન જાગી જાય, જેથી હૃદયમાં અહંકાર ન જાગી જાય. હાથમાં હાથ ઠાકોરજીનો છે ને મનમાં શું થયું, અમે કેવા છીએ જુઓ ને. આખી દુનિયા જેને મોહિત કરેનારા ઠાકોરજી, એ અમારા પર મોહિત થઈ ગયા. અમે જેમ નચાવીએ એમ નાચે, અમે જેમ ચરણ ઊંચા કરીએ એ પણ કરે, અમે જેમ હાથ ઊંચા કરીએ એ પણ હાથ ઊંચા કરે. કેવો અમારામાં મોહિત થયો છે. ઠાકોરજીએ જોયું, મનમાં મદ, ભલે સૌભાગ્ય મદ આવ્યું. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પહેલું કારણ આપ્યું પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવા માટે. પ્રભુ ભક્તનો બગાડ થવા દેતા નથી, અને એટલા માટે કોઈના ને કોઈના થકી આપણા અહંકારને તોડા. એટલે સેવા કરનાર, સત્સંગ કરનારે તો સદા સજાગ રહેવું, પ્રભુ પાસે સદા દીનતા માંગતા રહેવું. સેવાના બે ફળ હું માનું છું કે સેવા કરીને બે ફળ ઠાકોરજી આપે. એક, દીનતાનું દાન કરે. સત્સંગ અને સેવા કરીને જો દીનતા વધતી જાય તો માનજો કે તમારી સેવા ઠાકોરજીને બહુ ગમી રહી છે, એ પ્રસન્ન થઈ રહ્યા છે.
એટલે તમને દીનતાનું દાન કરી રહ્યા છે. અને બીજું, વિરહનું દાન ઠાકોરજી કરે તો માનજો ઠાકોરજી તમારા ઉપર બહુ પ્રસન્ન છે. જો ભગવદ વિરહ હૃદયમાં આવે કે પ્રભુ હવે ક્યારે કૃપા કરશે, ક્યારે આપની અનુભવોને પ્રાપ્તિ થશે, ક્યારે માંગી માંગીને આરોગશો, આવો તાપ હૃદયમાં થાય, વિરહ થાય, તારો માનજો ઠાકોરજી તમારા પર રાજી છે. તો તમારા હૃદયમાં આવો ભાવ જાગે. તો ઘણા આટલું આટલું તો ધરીએ છે, હવે બીજું સેવામાં શું કરવાનું? આપણી અલ્પ વસ્તુ પણ અધિક લાગે તો માનવું કે હજી ઠાકોરજી આપણી સેવાથી પ્રસન્ન નથી. ગોપીઓના મનમાં મદ આવ્યો, પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવાનું, બીજું પ્રસાદાય, કૃપા કરવાની. પ્રભુ જ ભક્તોને એના વિકારોમાંથી દૂર કરી અને સંસ્કારિત કરે ભક્તિ માટે. આ જ ભક્તિનો સંસ્કાર છે. જેમ એક આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે 16 સંસ્કાર કરીએ ને એટલે પ્રાકૃત સંસ્કૃત બને, એ જ રીતે ભક્તિના પણ સંસ્કારો હોય છે. આ રાસના સંસ્કારો ઠાકોરજી કહે. પહેલા વેણુનાદ દ્વારા આહ્વાન, તો ઠાકોરજી વેણુનાદ દ્વારા આહ્વાન કર્યું, અને પછી પ્રશમન, અહંકારનું પ્રશમન ઠાકોરજી જીવને ઉત્તમાધિકાર પ્રાપ્ત કરાવવા માટે ઠાકોરજી જીવને તૈયાર કરી રહ્યા છે. ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવે છે. પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. એમ જોવા જાઓ તો ગોપીઓના અંતઃકરણમાં છુપાઈ ગયા, હૃદયમાં છુપાઈ ગયા. કારણ કે અહંકાર આવે ને ત્યારે માણસ બધે બહાર જુએ, પોતાની ભીતર ન જુએ. એને ક્યારે પોતાની ભૂલ ન દેખાય. અને અહંકાર તો ક્યારે કયા કપડાં પહેરીને સામે આવે કોને ખબર. મારા જેવી માળા તો કોઈ ન કરે, મારા જેવો શિંગાર તો કોઈ ન કરે, મારા જેવું કીર્તન, ધર્મના કપડાં પહેરીને આવી જાય, સેવાના કપડાં પહેરીને આવી જાય. અરે છેલ્લે એમ પણ થઈ જાય, આપણને તો કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. તો હા, અહંકારનો તો ક્યાં ખબર પડે ક્યારે કયા કપડાં પહેરીને સામે હોય. આ તો ગુરુ કૃપા થાય તો અહંકારની ઓળખાણ થાય, નહીં તો દેખાય. આંખમાં જેમ કાજળ લગાડીએ, બધાને આંખ સુંદર લાગે, પણ આંખને કાજળ દેખાય? એ ન દેખાય. એમ આપણા મનની કલ્મશતાઓ છે ને, આપણા મનને દેખાતી નથી. કારણ કે જેમ આંખમાં કાજળ લાગેલું હોય આંખને ન દેખાય, એમ મનની કલ્મશતાઓ આપણા મનને ન દેખાય. એ તો ગુરુ જ શોધીને બતાવે. એ જ કૃપા કરીને આપણને આપણા દુર્ગુણોથી મુક્ત કરે. એ પણ એક મુક્તિ છે. જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાની વાત તો પછી છે, પણ પોતાના અપરાધોને દુર્ગુણોમાંથી મુક્ત કરવું એ પણ એક મુક્તિ છે. પ્રભુ ગોપીઓના હૃદયમાં છુપાયા. ગોપીઓને થયું, અરે જન્મ જન્માંતરથી જે ક્ષણોની અમે પ્રતીક્ષા કરી રહ્યા હતા, એ ક્ષણ આવી, એ પરમાત્માનો હાથ હાથમાં આવ્યો, અને આવા જ ક્ષણે મદ જાગવો હતો, અહંકાર જાગવો. ગોપી માટે આ કોઈ સાધારણ ઘટના નથી. જીવન મૃત્યુના પ્રશ્ન બરાબર છે. અનંત જન્મોના તપ પછી આ ગોપીનો દેહ મળ્યો હતો, અને ગોપીના દેહ ધારણ કર્યા પછી આ રાસની શરદની ક્ષણ આવી હતી. પરમાત્મા સન્મુખ આવીને ઊભા હતા, અને મોઢામાં મૂગવા જતા કોળીઓ કોઈ ઝૂંટવી લે. વર્ષોથી ઘણા સમયથી ભૂખ્યા વ્યક્તિ માંડ કોળીઓ મળ્યો હોય ને કોઈ ઝૂંટવી લે ને એને કેવો તાપ થાય, એમ એના કરતા પણ અનંત ગણો તાપ ગોપીઓને થયો કે પ્રભુ અમને છોડીને જતા, ફરી ક્યારે પ્રભુ અમને મળશે? ચારે બાજુ ગોપીઓ શોધવા લાગી છે. પ્રભુના ચરણના ચિહ્નો દેખાય. આ તો ઠાકોરજીના ચરણ ચિહ્ન છે. અરે આમાં કોઈ સાથે ગોપીને લઈ ગયા લાગે છે, એના પણ અહીંયા છે, એની વેણી અહીંયા ગૂંથી છે, એના પુષ્પો પડ્યા છે. ચાલો વનમાં ગોતીએ, અને વૃંદાવનમાં ગોપીઓ શોધી રહી છે. કોણ એ ભાગ્યશાળી હશે? અનયા રાધિતો નૂનમ, કોણ એ ભાગ્યશાળી કે જેને ભગવાન જોડે જવા મળ્યું? અને જેને લઈ ગયા રાધા સચરી, એને પણ મદ આવી. જો કોઈના પર કૃપા નહીં ને મારા પર કૃપા કરી, ઠાકોરજી એને પણ છોડીને જતા. શરદની રાતમાં ગોપીઓ શોધી રહી છે, મારા પ્રભુ મને કેમ મળે, ક્યાં મળે? મારો શ્યામ મને જડતો નથી. ચારે બાજુ ગોપીઓ શોધી લતા પતા વૃક્ષોને પૂછે છે, હે અશોક, તું તો શોકને હરનારો, તે મારા પ્રભુને જોયા? હે તુલસી, તું તો પ્રભુની પ્રિયા છું, તે મારા પ્રભુને જોયા છે? રડતી પ્રલાપ કરતી ગોપીઓ ઉન્મત્ત બની છે.
પ્રભુની લીલાઓમાં એવી ઉન્મત્ત બની કે પ્રભુની લીલાના અનુકરણો કરવા લાગી. કોઈ પૂતના બને ને કોઈ કૃષ્ણ બનીને ઉદ્ધાર કરે, કોઈ શકટાસુર બને ને કોઈ કૃષ્ણ બની ઉદ્ધાર કરે. જુદા જુદા પ્રભુના લીલાઓના ચરિત્રોના અનુકરણ કરતી કરતી કૃષ્ણ 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 કરતી કરતી ગોપીઓ કૃષ્ણમય બની ગઈ. ક્યાંય પ્રભુ જડતા નથી, પ્રલાપ કરી રહી છે, રડી રહી છે. ગોપીઓ શોધતા શોધતા યમુનાજીના તટ ઉપર આવી છે. અને જ્યારે કોઈ સાધન ન રહે ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન બચતો હોય છે. સુબોધનીમાં મહાપ્રભુજી કારિકા લખે છે, અષ્ટાવિંશે હરિર ગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતાવગના ગોપિકા હિ સ્તોત્રમ ચકુર્રીતિર્યતે. બે કારણથી ગોપી ગીત ગોપીઓએ ગાયું, એને સ્તુતિ કહી મહાપ્રભુજી. સ્વભાવાદ, વિરહીનો સ્વભાવ છે, જેનો વિરહ થતો હોય એને ગાવા, અને અપરાધતા, જેનો અપરાધ થયો એની ક્ષમા માંગવી, એના ગુણગાન કરવા. आइए हम भी मिल जाएं गोपियों के साथ और प्रभु को पुकार कर. जयति देदिगम जन्मना व्रज श्रयत इंदिरा शाश्वत दयित दृश्यता दीक्षुतावका स्वयं सव स्वाम विचिन्वते. ये मेरे साथ ओ श्रीनाथ जी आवजो તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે. જયતી શબ્દથી પ્રારંભ કરે. જયતી એ ક્રિયાપદ છે. જય હો ક્રિયાપદથી શરૂઆત ન થાય, કરતાથી થાય. મહાપ્રભુજીએ કહ્યું મંગલાર્થો અત્ર જય શબ્દ. કહ્યું આ તો મંગલાચરણ કર્યું છે ગોપીઓ. મંગલાચરણ બે કારણથી કરાય. એક તો જે ગાવા જઈ રહ્યા છે એમાં કોઈ વિઘ્ન ના આવે, અને ગાઈને જે પામવું છે એ ફળ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે. એટલે જયતી શબ્દ પહેલા પ્રયુક્ત કર્યો. જય હો જયતી તે અધિકમ વૈકુંઠાદ અધિકમ. વૈકુંઠ કરતા પણ જ્યારથી આ વ્રજમાં પ્રગટ થયા ને, વ્રજની મહત્તા અનેક ગણી વધી. હવે કોઈ વૈકુંઠ વાસ નથી ઈચ્છતું, હવે બધા વ્રજવાસ ઈચ્છે છે. મોટા મોટા દેવતાઓ, ઋષિઓ, મુનિઓ બધાને વ્રજમાં આવવાની લાલસા છે. એટલે તમે વ્રજયાત્રા કરો ને તો બધા દેવી દેવતાઓના મંદિર તમને વ્રજમાં દેખાય. બધા જ ભારતના તીર્થો તમને ત્યાં મળે. કારણ કે પ્રભુ જ્યારથી પ્રગટ થયા ત્યારે બધાએ વ્રજવાસ કરી લીધો છે. એકવાર બ્રહ્માજીને એમ થયું કે વ્રજનું મહાત્મ્ય વધારે કે વૈકુંઠનું. તરાજુ લીધું હોય, એક પલડામાં વ્રજ રાખ્યું, બીજા પલડામાં વૈકુંઠ રાખ્યું. હલકું હતું એ ઉપર જતું રહ્યું ને ભારે હતું એ નીચે રહી ગયું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ર. ઇન્દિરા લક્ષ્મી પોતે વૈકુંઠ છોડીને વ્રજવાસ કરે છે. હવે તો ત્યાં રાણી છે, પણ રાણીપણું છોડીને દાસી બનવા તૈયાર થઈ છે. કારણ કે જે આનંદ અને જે સુખ વ્રજમાં મળે છે, કારણ કે વૈકુંઠમાં ભગવાનનું મહાત્મ્ય છે, વ્રજમાં પ્રભુનું માધુર્ય છે. એટલે મહાત્મ્ય કરતા પણ માધુર્યની મીઠાશ વધારે લાગી. એટલે તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. લક્ષ્મીજી વૈકુંઠ છોડી અને વ્રજમાં આવીને વસી ગઈ. હે દયિત, હે દયાળુ, દૃશ્યતામ પ્રગટ થાવ. ત્વયી ધૃતા સમત્વામ વિચિન્વતે. તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે आपने शोधी રહ્યા છે. प्रकट हो जाइए. यूं कहते हुए गोपी आगे गान करते. शरदुदाशये साधुजात सरसी जोदर श्री मृषादशा.
સુરત નાથ તે શુલ્ક દાસિકા વરદ નિગ્ધતો નેહ કિમ વદ ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે. શરદ કાળ આવે એટલે બધા જ સરોવરો સ્વચ્છ બની જાય, માટી નીચે બેસી જાય અને જલ સ્વચ્છ અને પવિત્ર બની જાય અને એમાં તાજા ખીલેલા કમળો, એની લાલીમાં કંઈક જુદી જ હોય અને એની લાલીમાં જેણે હરી લીધી છે એવા આપના નેત્રો અને આપના એ નેત્રોથી બાકી ચિતવન કરી જ્યારે આપ અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આ નેત્ર નથી પણ બાણ છે અને બાણ છોડી આપ અમારા હૃદયને વીંધતા હોય ને એવું અમને લાગે. કમલ સી અખિયા લાલ તિહારી 300 તક તીર ચલાવત બેંધત છતિયા હમારી. પ્રભુ આ બાણ નથી, આ અમારો વધ નથી કે શું? જે વસ્તુની આકાંક્ષા હોય એવું સંબોધન કરાય. જો ધર્મ જોઈતો હોત તો હે ધર્મ પાલક એમ કહે, જો અર્થ જોઈતો હોત તો લક્ષ્મીપતિ કહે, પણ ગોપીઓને તો પ્રેમ જોઈએ છે એટલે કહ્યું હે સુરતના. સુમતિમાં મહાપ્રભુજી બહુ સુંદર સમજાવે છે, દરેક સંબોધનો પણ બહુ મહત્વના છે. ગોપીઓ કહેવા લાગી કે પ્રભુ અમે આપને ઓળખીએ છીએ, આપ કેવલ નંદ યશોદાના જ પુત્ર નથી, આપ કોણ છો એવું મેં જાણીએ છે. પ્રભુ કે બતાવું કોણ છું. અને ચોથો શ્લોક ગાતા ગોપીઓ નખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેના અંતરાત્મદ વિઘન સાધિતો વિશ્વગુપ્તયે સખઉદેવા સાત્વતા કુલે. આપ કેવલ યશોદાના પુત્ર નથી, સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. બ્રહ્માજીની વિનંતી સાંભળીને આપ વિશ્વની રક્ષા માટે પધાર્યા છો. પ્રભુ પ્રગટ થાઓ. એક એક વસ્તુની યાચના ગોપીઓ કરે છે. પહેલા કહ્યું શ્રી કરગ્રહમ, આપનો કરકમલ શિરસી દેહિન શ્રી કરગ્રહમ. લક્ષ્મીજીએ જે ગ્રહણ કર્યો છે એવો કરકમલ આપ અમારા મસ્તક પર પધરાવો. કેવા લાગી ગોપીઓ આપનો એ ચરણારવિંદ, પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રી નિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુ કુચેશુન કરંદિરુચ્છય. એ અમારા હૃદય ઉપર આપ પધરાવો. પ્રભુ કે પણ કેમ સ્પર્શ કરાવો? તમે સ્ત્રી છો. કહ્યું શ્રી નિકેતનમ, લક્ષ્મી સ્ત્રી નથી. એ જો ચરણમાં વાસ કરી શકે તો અમે કેમ નહીં? અરે લક્ષ્મી તો ચતુર છે, તમે મૂળ છો. કહ્યું તૃણચરાનુગમ, એ તૃણચરો ગાયો આદિને ચરાવો એના કરતા એ મૂળ, એની પાછળ ચરણ જઈ શકે તો અમારી પાછળ કેમ? અરે પણ મારા ચરણ કોમલ છે, તમારું હૃદય કઠોર છે. કહ્યું ફણી ફણાર્પિત, કાલીય નાગની ફણાઓ ઉપર આપ પધરાવી શકો તો અમારા હૃદય ઉપર કેમ નહીં? અરે પણ તમારા હૃદયમાં પાપ છે, અહંકાર છે, એટલે તો કહીએ છે પધરાવો, કારણ કે પ્રણત દેહી નામ પાપ કર્ષણ. જો સુબોધનીમાં મહાપ્રભુજી સંવાદ રૂપે સુબોધનીજી કહે છે આપના ચરણારવિંદનો સ્પર્શ એટલે જ માંગીએ છે, કારણ કે સ્પર્શ કરતા જ પાપોનું કર્ષણ કરવાનું સામર્થ્ય આપના ચરણારવિંદમાં છે. ગોપીઓ એક એક વસ્તુની આકાંક્ષા કરે. એ એકાંતિક વિહાર, એ વિશાળ વક્ષસ્થળ, એ મધુર હસવું. પ્રભુ જે સંયોગમાં આનંદ આપતા હતા, વિયોગમાં એ જ દુઃખના કારણ છે. પ્રભુ ગાયોને ચરાવવા માટે આપ જ્યારે વનમાં પધારો છો અને ખુલ્લા ચરણારવિંદથી પધારો, કાંટા કાંકરા આપના ચરણમાં વાગે, પણ આપણા ચરણ તો અમારા હૃદયમાં બિરાજે છે, એટલે અમારા તો હૃદયમાં કાંટો વાગે છે. પ્રભુ સાયંકાલમાં ગાયોને લઈને આપ પધારો
અને અપલક નેત્રોથી જ્યારે આપના સ્વરૂપામૃતના અમે પાન કરતા હોઈએ અને પાપણ બંધ થાય તો એ પાપણ બનાવનારા બ્રહ્મા પણ અમને જડ લાગે છે. પતિ સુતાન વૈદ ભ્રાતૃ બાંધવા નતિ વિલંઘ્યતે ત્યચ્યુતા ગતા. બધા લૌકિક સંબંધોને છોડીને આપની પાસે આવ્યા છે. આપનાથી બીજો કોણ એવો કપટી હશે જ્યાં અડધી રાતમાં અમારો ત્યાગ કરે? ગાન કરતા કરતા શબ્દો ખૂટ્યા, ભાવ ભરાઈ ગયો, ભાવ છલકાયો. જોર જોરથી ગોપીઓ રડવા લાગી છે. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ જોર જોરથી પ્રલાપ કરે છે. પ્રભુ, અનંત જન્મોના અંતરાય બાદ આ ક્ષણો આવી અને અમારો એક નાનકડા મદને કારણે મળેલું સૌભાગ્ય દુર્ભાગ્યમાં ફેરવાઈ ગયું. ફરી કયા જન્મમાં આ ક્ષણો મળશે કોણ જાણે? પ્રભુ કૃપા કરો, અમારા અપરાધને ક્ષમા કરો. આપ જ અમારું જીવન છો. આપને કારણે જ અમે પ્રાણોને ધારણ કર્યા છે. જો અમારી જરૂર નથી તો એક વાર સામે પ્રગટ થઈને કહી દો કે ગોપીઓ, મને તમારી જરૂર નથી. ખાતરી આપીએ છે કે એ જ ક્ષણે પ્રાણોના ત્યાગ કરી દઈશ. ગોવર્ધનવાસી સાંવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. શ્રી ગોવર્ધનવાસી સાંવરે લાલ तुम बिन रहो न जाए. व्रजराज लाडिले तुम बिन रहो न जाए. ગોપીઓ જોર જોરથી પ્રલાપ કરે છે. મહાપ્રભુજીએ કારિકા લખી, નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્ચિત ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિતોષ્ણ સાધન. પ્રભુ ક્યારે કોઈ પણ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુને પ્રસન્ન કરવાનું એકમાત્ર કારણ છે ભક્તના હૃદયમાં પ્રગટેલી દીનતા. દીનતાથી જ પ્રભુ પ્રગટ થાય છે, પ્રસન્ન થાય છે. અને એટલા માટે જેટલું કરતા જાઓ એટલી દીનતા વધતી જવી જોઈએ. કેટલું મારું સૌભાગ્ય સખડી આરોગવા લાગે, કેટલું મારું સૌભાગ્ય દૂધઘર આરોગવા લાગે. જેટલું વધારે કરો એટલી મોટી દીનતા, એટલી અધિક દીનતા થવી જોઈએ. કારણ કે ઠાકોરજી તમારે ત્યાં અધિક લાભ આપી રહ્યા છે, અધિક તમારા પર કૃપા કરી રહ્યા. તમે પ્રભુની સેવા કરો તો તમને કયો ભાવ આવે? એમ લાગે કે મેં પ્રભુ પર ઉપકાર કર્યો? કેવો ભાવ આવે કે ઠાકોરજી આપણને લાભ આપ્યો? તો ઘણી વાર લોકો ઠાકોરજીને ઘણા આટલી આટલી સેવા કરીએ તોય તમે આમ કરો. પ્રભુ કે મેં તને કહ્યું તું કર, તું જ પધરાઈ લાયો, મેં ક્યાં તને કહ્યું? તે જ શરૂ કર્યું. અરે, સેવા એ આપણો ઉપકાર નથી, પ્રભુએ આપણને આપેલો એક અવસર છે વ્રજભક્ત બનવાનો, વ્રજભક્તોની ભક્તિ કરવાનો આપેલો એક રૂડો અવસર છે. એટલે જ્યારે જ્યારે પ્રભુ અધિક લાભ આપે ને ત્યારે અધિક દીનતા પ્રગટાવી અને પ્રભુ સન્મુખ ઉભા રહે કે મારા પર જુઓ ને, હું મોટો યા હું મનોરથી થયો, મેં આ મનોરથ કર્યો. ઘણી વાર આપણે અજાણતા નથી, આજે મારા હિંડોળા છે. અચ્છા, તું હિંડોળામાં બેસીને ઝૂલવાનો છે? હિંડોળા આપણા નથી હોતા, હિંડોળામાં પ્રભુ ઝૂલે એવો આપણો મનોરથ હોય છે. અને જ્યારે જઈએ ત્યારે એમ ન થાય કે મારા છે, ત્યારે એમ થાય કેવી કૃપા ઠાકોરજીએ કરી. મેં તો એક નાનકડો મનોરથ કર્યો અને ખરેખર આ નાનકડા મનોરથને કારણે પ્રભુ ઝૂલવા લાગ્યા. હિંડોળા મારો પ્રભુ કેવા મનોરથો પૂરા કરી રહ્યા. એટલે તુરંત બીજો મનોરથ થાય, હવે તો આ મનોરથ આવશે ને તો હું અન્નકૂટે કરાવીશ, હું તો આહે કરાવીશ. જેટલા મોટા મનોરથો કરો એટલી અધિક દીનતા થવી, કારણ કે તમારા પર અધિક કૃપા છે. તમારા ઠાકોરજી આવા મનોરથો પૂરા કર્યા. કારણ કે ઘણાના મનમાં ઈચ્છાઓ જાગતી હોય છે, પણ બધાના કઈ મનોરથો પૂરા નથી થતા હોતા. ઘણાના મનમાં થાય કે આમ થાય, બધાને ક્યાં સામર્થ્ય હોવા છતાં કોઈને એમ લાગે કે સામર્થ્યથી નથી થતું હતું. સામર્થ્યથી થતું હોત તો દુનિયામાં ઘણા સામર્થ્ય વાળા છે, મોટા મોટા ઘર વાળા છે, છતાં એમના ઘરમાં ઠાકોરજી નથી.
જો સામર્થ્યથી જ બધું થતું હોય તો સામર્થ્ય વાળા તો દુનિયામાં કેટલા છે? કૃપાથી થાય છે. અને કૃપાથી થાય છે એટલે નાનકડા ઝૂંપડા જેવા ઘરમાં પણ સૌરાષ્ટ્રના ગામડામાં ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા હોય છે. એટલે કોઈ એમ વિચારતું હોય કે સગવડતા અને અનુકૂળતા અને સામર્થ્યથી બધું થાય, કે આ બધું જેનામાં સામર્થ્ય હોય એ જ કરી શકે, તો ખોટી વાત છે. ભાવથી આ બધું થાય છે. ભાવ કરશો તો ઠાકોરજી તમને આ લાભ આપે છે. એટલે જ્યારે આપણાથી કંઈક અધિક થાય ત્યારે, કારણ કે સેવાનું રિએક્શન ઈગો હોય. આટલી સારી દવાનું આવું રિએક્શન. ઘણી વાર ડોક્ટર કહે કે આ સૌથી સારી દવા, અને એની જ આપણને એલર્જી. આપણે આટલી સારી દવાનું આવું રિએક્શન. એમ સેવાનું આવું રિએક્શન આવે. એનાથી તો ભાવ મોટો થાય, દીનતા મોટી થાય કે મારા પર કેટલી મોટી કૃપા ઠાકોરજીએ કરી. આખો આ મનોરથ મારી પાસે કરાવે, આખો અન્નકૂટ મારી પાસે, 56 ભોગ મારી પાસે કરાવે. આપણે ઘણીવાર મોટા મનોરથમાં મોટો અહંકાર થાય. અરે મોટી દીનતા પ્રગટ થવી જોઈએ, કારણ કે આટલી મોટી કૃપા ઠાકોરજી મારા પર કરી. એટલા માટે સેવા એ પ્રભુનો આપણા પર ઉપકાર છે. એ આપણને, કારણ કે હાથ તો ઘણાને આપ્યા છે, દરેક હાથને સેવા ક્યાં મળે છે? આંખ તો બધાને આપી છે, દરેક આંખને દર્શન ક્યાં મળે છે? જીભ તો બધા પાસે છે, દરેક જીવા પર ભગવત નામ ક્યાં આવે છે? આપણા પર છે તો ઠાકોરજીની કૃપા માનવી. કે પ્રભુએ સામર્થ્યની સાથે આપણને સમજણ પણ આપી કે આને વાપરવું ક્યાં. બાકી તો બધાને આપીને ભગવાન છોડી દે છે, પણ આવી સમજણ નથી આપતા કે આનો ઉપયોગ આમાં કરજે. મેં પહેલા જ દિવસે કહ્યું ને, સફળતા અને સાર્થકતાનો જે ભેદ છે, ઇન્દ્રિયનો ઉપયોગ કરીને સફળ ઘણા થાય, સાર્થક તો એની જ થાય છે જેણે આ દેહ ને ઇન્દ્રિયોને ભગવાનને પામવાના સાધન બનાવી લીધા છે. ગોપીઓ પ્રલાપ કરી રહી છે, રડી રહી છે, અને ઠાકોરજીએ જોયું કે હવે દીનતા પ્રગટ થઈ છે, પ્રગટ થઈ જવું જોઈએ. અને તાસામાવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્રી સાક્ષાત મન્મથ. ગોપીઓના પરિકરમાં સાક્ષાત પીતાંબરધારી પરમાત્મા પ્રગટ થઈ ગયા. મન્મથ, કામદેવને મથનારા. કારણ કે અહીંયા કહેવાય છે કે આ કામદેવ સાથેનું યુદ્ધ પણ છે, અને ભગવાને કામદેવને પરાસ્ત કર્યો છે. પ્રભુનું એક નામ છે દેવ દમન શ્રીનાથ. એટલે બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, રાસલીલામાં કામદેવનું દમન કર્યું. પ્રગટ થઈ ગયા. ગોપીઓ દોડી છે, કોઈ ચરણ પકડ્યો, કોઈ હાથ પકડ્યા, કોઈ પિતાંબર લીધા હાથમાં, અને કહ્યું કે પ્રભુ આપ આમ કેમ અંતર ધ્યાન થઈ ગયા? ઠાકોરજી કે પાત્રતા સિદ્ધ કરાવવા માટે હું એકવાર મારો અનુભવ કરાવીને જતો રહું છું, જેથી વિપ્રયોગની અગ્નિમાં જ્યારે હૃદય પકાય ત્યારે મારો રસ ટકે એવી પાત્રતાની પ્રાપ્તિ થાય. પ્રભુ કૃપા કરવો. આપ અનંત જન્મોનો અંતરાય હતો, આજે આપ મળ્યા છો તો એ પરમ રસનું દાન કરો. શરદનો ચંદ્રમા આકાશમાં છે, કલકલ કલકલ વહેતા યમુનાજીનો કાંઠો છે, અને મહારાષ્ટ્રનું દાન ચંદ્રમા ગોકુલ ચંદ રૂપે ઠાકોરજી કરવા લાગ્યા. અને દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો. કોઈએ પખાવજ લીધી, કોઈએ જાંજ લીધી, કોઈએ વેણુ વગાડી, અને મહારાષ્ટ્રનું દાન પ્રભુ કરી રહ્યા છે. થોડી ક્ષણ જેને જોડાવું હોય પ્રભુ સાથે, આપ રાસમાં જોડાઈએ. રમાડ્યા રાસ રે આવે આશા ભર્યા તે અમે મારે વાલે રમાડ્યા રાસ રે આવે આશા ભર્યા ગોકુલવાળા ગોકુલમાં, મથુરાવાળા મથુરામાં, જતીપુરાવાળા જતીપુરા. રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા તે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા રે. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા તે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા રે.
भवनना चौक मान काई नाचे छिनट वरला रे आवेल आशा भरा आशा भरात अमे आवियाने मारे वाले रमाड़ा रास रे आवेल आशा भरा रे जय हो। खम्मा मारा नंद जी नाला मुरली क्या रे वगाड़ी खम्मा मारा नंद जी नाला मुरली क्या रे वगाड़ी खम्मा मारा नंद जी नाला मुरली क्या रे वगाड़ी खम्मा मारा नंद जी नाला मुरली क्या रे वगाड़ी पूरे सुतिति मारा शयन भवन पूरे सुतिति मारा शयन भवन सांभळ्यो मैं मुरली नो नाद मुरली क्या रे वगाड़ी मारा नंद जी नाला मुरली क्या रे वगाड़ी खम्मा मारा हो जी खम्मा मारा नंद जी नाला मुरली क्या रे वगाड़ी ભાઈઓને પણ છૂટ છે. झपकी ने जागी पर रे नींदर माथी झपकी ने जागी भूली गई है भूली गई सानने भान मुरली क्या रे वगाड़ी खम्मा मारा नंद जी नाला मुरली क्या रे वगाड़ी काम काज पड़ता मिलीने काम काज पड़ता मिलीने काम काज पड़ता मिलीने काम काज पड़ता मिलीने सुनी वो बंसरी गोपियो मेली बनी कृष्ण रमाड़े से गोपियो गेली रनी से ये मोर पिछा श्याम चौगाड़े मोर पिछाड़ा श्याम चौगाड़ा नंद लाला है गोपाला दीन दयाला कृष्ण कृपाला रूप रसाड़ा चितड़ू चोरी मटकी फोड़ी क्या दौड़ी गिरधारी गिरधारी
बंसरी मोर पिछदारी हाथ में बंसरी गायो चरावे वनमाली व्रजनो विहारी कुंज बिहारी कृष्ण कन्हैयो गोकुळनो कृष्ण कन्हैयो गोकुळनो श्रावण जल बरसे सुंदर सरसे श्रावण जल बरसे सुंदर सरसे बादर बरसे अंबर से पर्वत गिरिवर से लता लहर से नदिया झर से सागर से दंपति दुपहर से सेज समर से लगन से दुपहारी कहे राधे प्यारी ले बलिहारी गोकुल आव्या गिरधारी रे गिरे गोकुल आव्या गिरधारी रे गिरे गोकुल आव्या गिरधारी दिया साढ़ चारम मेघ मलारा अषाढ़ चारम मेघ मलारम बनि बहारम जलधारम जलधारम तदूर डकारम मयूर पुकारम तड़ित तारम विस्तार नई समारम प्यास अपारम नई समारम प्यास अपारम नंद कुमारम निरख्यानि कह राधे प्यारे मैं बलिहारी गोकुल आओ गिरधारी रे जिरे गोकुल आओ गिरधारी रे जिरे गोकुल आओ गिरधारी रे जिरे गोकुल आओ गिरधारी बोलो रास बिहारी की जय गोकुल के चंद चंद की